તો કાલે તમને મજા આવી હશે અને એવી મજા આવે તમને રોજ આવવાની છે. શરૂઆતના જે બેઝિક લેક્ચરો છે હજી સલાહ આપું છું કે હજી જોયા રાખજો. આગળના લેક્ચરો જોવાની જરૂર નથી. મેથેમેટિક્સમાં આગળના જે ચેપ્ટરો હું લઉં છું એ મારી સાથે જ કરજો, કોઈ એડવાન્સમાં જશો નહીં. કેમ કે જે સમય જે વસ્તુને આપવાનો હોય ને આપશો તો જ તમને ફાવટ આવશે, એક્ઝામમાં તો જ તમને યાદ આવશે. બાકી તમને એમ લાગશે કે મને આવડી ગયું, મેં શીખી લીધું, પણ એ એક્ઝામમાં દગો દેશે. અને એક્ઝામમાં દગો દેશે તો પાછો બીજી વાર કઈ પરીક્ષા આવશે ને કઈ મોકો મળશે ને તમને મને કોઈને ખબર નથી. એટલે હરખી રીતે હાલવાનું છે. ડન છે? ચલો તો હવે આપણે ચાલુ કરીએ છીએ. બધા લેક્ચર જોઈ આવ્યો, બરાબર છે? બધા લેક્ચર જોયા છે. વારંવાર રિવિઝન થવું જોઈએ, હરખું શીખવવું જોઈએ, નોટ બનવી જોઈએ, બધું જ થવું જોઈએ. ક્લિયર છે? તો કરીએ છીએ ચાલુ. હજી થોડોક થિયરી પાર્ટ જેવા ક્વેશ્ચનો છે, પ્રમાણમાં સરળ છે, બરાબર છે? આજથી તમે જોશો કે હજી એમનેમ આગળ વધતું જશે. ચલો હવે કોઈ આડાવડી કોમેન્ટ એક્સેપ્ટેબલ નથી. હવેથી કોમેન્ટો થશે તો બ્લોક થઈ જશો, બરાબર છે? ચલો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આ જેટલા પણ વિધાનો છે એ તમારી સમજણ માંગશે. ગોખણિયા હશો તો નહીં ચાલે. તમે કેટલું સમજેલા છો એના ઉપર આના જવાબો આપવાના છે. સૌથી પહેલું વિધાન છે, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી વિભાજ્ય છે. આ સાચું કે ખોટું? તો કે 3 થી ભાગી શકાય એને 9 થી 3 ના મલ્ટિપલમાં આવતી ઉપરની કોઈ સંખ્યાની ગેરંટી ના હોય. મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ એક આંકડો છે તો ઉપરનાનું નક્કી ના હોય, ઉપર નક્કી ના હોય, નીચે નક્કી હોય. હજી એકવાર ચોખવટ કરવી હોય તો હું કહી દઉં, કોઈ સંખ્યાને માની લો કે 12 થી ભાગી શકાય છે. તમે શીખી જ ગયા છો, હવે ટૂંકમાં કહીશ. 12 થી ભાગી શકાય છે તો એના જેટલા પણ અવયવ હોય બધા અવયવથી ભાગી શકાય, બધા અવયવથી ભાગી શકાય. અને ઉપર જે હોય એને અવયવી કહેવાય. અવયવી વિશે કહી ના શકાય. કહી ના શકાય એટલે ભાગી હકાતું હોય અને ભાગી નાય હકાતું હોય. ડન છે? આપણે બીજી કોઈ વાત આડાવડી કરવી નથી. ક્લિયર છે? તો આટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે 12 થી કોઈ સંખ્યાને ભાગી શકાય છે તો એની નીચે જેટલા પણ અવયવો એના હોય એ બધાથી 100% ભાગી શકાય. પણ 12 ના જે અવયવી છે જેમ કે 24 છે, 36 છે, 48 છે, આના વિશે કહી ના શકાય. આટલું જ યાદ રાખવાનું છે. આમાં તમને બધા જ જવાબ મળી જશે. અવયવી એટલે ઇંગ્લિશમાં એને મલ્ટિપલ કહેવાય. અને બીજો સમરનાથી શબ્દ વાપરવો હોય તો ગુણાંક કહેવાય. શું કહેવાય? ગુણાંક. 12 ના ગુણાંક બધા. અને 12 ના અવયવી, અવયવ એટલે અંગ. ક્લિયર છે? ચલો તો હવે અહીંયા તમને શું કીધું છે? 3 થી વિભાજ્ય છે તો 9 એનો શું થાય? અવયવી થાય ને. કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે એટલે 3 અહીંયા મૂક્યો છે તો આ બાજુ 9 આવે તો એના વિશે શું જવાબ આવશે? કહી ના શકાય. બરાબર ને? એટલે સાચું નથી. આને શું કહેવાનું? ખોટું. આ લખી નાખજો. આ એક જ વાક્ય છે. બાપા ને દીકરા ને બધું ભૂલી જાઓ, ખાલી આટલું યાદ રાખશો. હવે તમે એટલા તૈયાર થઈ ગયા છો. શરૂઆતમાં બધું કેવું પડે. ડન છે? અવયવથી ભાગી શકાય, અવયવી વિશે કહી ના શકાય. આ વિભાજ્યતાની ચાવી. ડન છે? ચલો એના પછીનું વાક્ય, કોઈ એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. 9 નો અવયવ છે 3. 9 હા પાડી તો એના બધા અવયવ હા પાડશે. એટલે શું થશે? સાચું. એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હશે. 18 ના આ બંને શું છે? અવયવ. તો અવયવની હંમેશા હા જ હોય, અવયવીની ખબર ના હોય. એટલે આ શું થશે? સાચું. માંડ્યું ને સમજાવવા બધું તમને? પહેલી વાર જયારે સમજતા હતા ત્યારે ડખા થતા હતા. હવે થઈ ગયું કે નહીં? સમય હોય દરેક વસ્તુનો. જો કોઈ એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો 90 થી વિભાજ્ય હોઈ શકે. 9 અને 10 બંનેથી વિભાજ્ય છે એટલે આ સીધો જ ગુણાકાર શું થાય? 9 ગુણ્યા 10 એટલે 90 આવે તો 90 થી વિભાજ્ય હોય જ. એટલે આ શું થશે? સાચું. મેં તમને શીખવાડ્યું હતું 6 ની ચાવી શું છે? તમે મને કહો જોઈને. 6 ની ચાવી તો કે 3 અને 2 બંનેથી વિભાજ્ય હોય તો 6 થી વિભાજ્ય હોય. 15 ની ચાવી શું છે છોકરાઓ? તો કે 3 અને 5. જે 3 અને 5 થી વિભાજ્ય હોય એ વિભાજ્ય છે.
આ કોણ છે પ્રશ્નમાં ભૂલ છે, ખોટું કયું છે એવું આવે. ઉપર લખ્યું જ છે કયું સાચું છે, પછી તાર ખોટું કયું ની ક્યાં કરવાની જરૂર છે દોઢો તેમાં. ચલો થઈ ગયું કે નહીં? તો 15 ની ચાવી શું છે? 3 અને 15. એવી જ રીતે હું તમને પૂછું છોકરાઓ કે 90 ની ચાવી શું? તો તમે કહી શકો 10 અને 9. 10 થી ભાગી શકાય, 9 થી ભાગી શકાય, એટલે 90 થી ભાગી શકાય. ડન છે. ચલો હવે એના પછીના આ બે વિધાનો થોડા ખરખા આપણે સમજશું. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ વિભાજિત કરશે. આ હું તમને સમજાવું. કોઈ એક સંખ્યા છે, માની લો કે 3 છે. હવે 3 છે એ 15 નહીં ભાગી શકે અને 12 નહીં ભાગી શકે, છે ને? કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ, આ 15 નહીં 3 ભાગી શકે, 12 નહીં 3 ભાગી શકે છે, સંપૂર્ણપણે ભાગે છે. તો એ એવું કહે છે કે તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજ્ય કરશે. આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? 27. તો એને ભાગી શકશે. ડન છે. ચલો તો જવાબ શું આવશે? હા. એટલે જવાબ આવશે હા. વિભાજ્ય હોઈ શકે એટલે એ વિધાન સાચું છે. હશે જ, આમ તો ચોક્કસ વિધાન એમ આવે હશે જ, પણ હોઈ શકે લખ્યું છે એટલે સાચું ગણવાનું. ડન છે. અને એમાં બહુ પડવાની જરૂર નથી, આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટેની વાત છે, બરાબર છે, સમજણ માટેની વાત છે. એટલે તમે નાની મોટી ઓલી વસ્તુમાં ના પડશો. ચલો થઈ ગયું કે નહીં? તો જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ, એટલે એક સંખ્યા છે તગડો, એ બે અલગ અલગ સંખ્યા છે 15 અને 12, બેને વિભાજ્ય કરે છે તો આને કરે. હવે ઘણા એવું પૂછશે કે 15 અને 12 શું કામ લીધા? તો કે એને જેવું કીધું છે ને એવું કરવા માટે. એને શું કીધું છે કે કોઈ એક સંખ્યા તમે ધારી લ્યો, એટલે આપણે સંખ્યા ધારી માની લો કે 4. હવે એ બીજી બે એવી સંખ્યા છે કે જેને ભાગી શકે છે. તો સંખ્યા ધારવાની જ એવી કે જેને ભાગી શકે. એક 12 ધારું ને એક 20 ધારું. તો આ 4 છે એ 12 ને 20 ને બેને ભાગી શકે છે. તો એનો સરવાળો કેટલો થાય? 32. એને 4 ભાગી શકે. હા સાચું છે. આનો ફાયદો શું? આ શીખવાનો ફાયદો શું? તો કે કાલે ઉઠીને તમને આવો એક સરવાળો પૂછ્યો હોય, માની લો કે 242 વધતા 121, આનો સરવાળો, અને તમને આવડતો નથી, વાર લાગે છે, કંઈ પણ છે, તો તમને જોઈને ખબર પડી જાય કે આને 11 થી ભાગી શકાય ને આને 11 થી ભાગી શકાય. તો આનો સરવાળો જે થાય ને એને 11 થી ભાગી શકાય. ખબર પડી? પણ માની લો કે અહીંયા આવી રીતે આપ્યું હોત કે 101, તો આને 11 થી ભાગી શકાય, યસ ને? આને 11 થી ન ભાગી શકાય, તો આના સરવાળાને કદી ન ભાગી શકાય. આની પાછળનું લોજિક શું છે એ તમને કહું તો કે ગણિતમાં તમને એટલી તો ખબર હશે કે 5x અને વધતા 3x હોય તો આમાં કોમન શું નીકળે? આમાં કોમન શું નીકળે? x. જે કોમન નીકળે ને, બે સંખ્યા આપેલી હોય કે વધારે સંખ્યાઓ આપેલી હોય, જે કોમન નીકળે ને એનાથી ભાગી શકાય. આનો સરવાળો કેટલો થાય? 8x. તો આ સંખ્યાને x થી ભાગી શકાય. જે કોમન નીકળે ને એનાથી ભાગી શકાય. ક્લિયર છે? હવે હું તમને અહીંયા સમજાવવા માટે, અત્યારે આ થોડુંક શીખવાનું છે. માની લો કે એક સંખ્યા આપી મેં 15, હરખું ધ્યાન આપજો. બીજી સંખ્યા આપી મેં 45. તો આ બેમાં તમને સીધું કોમન શું દેખાય છે? સીધું કોમન શું દેખાય છે? 5. 5 દેખાય છે, બેમાં 5 છે. તો આ બેનો જે સરવાળો થાય ને એને 5 થી ભાગી શકાય. કોઈ એમ કહેશે કે મને બેમાં 3 કોમન દેખાય છે, તો બેમાં જે કોમન દેખાતું હોય ને તો એના સરવાળાને અથવા તો એની બાદબાકીને બે લખી લેજો, થી હંમેશા ભાગી શકાય. તો આને પણ શું થાય? 3 થી પણ ભાગી શકાય. કોઈ ડાયરેક્ટ એવું કહેશે કે મને તો બેમાં 15 દેખાય છે, તો એનો સરવાળો કેટલો થાય? 60. એને પણ હંમેશને માટે 15 થી ભાગી શકાય. ખબર પડી? તો એક નિયમ હું તમને અહીંયા લખાવું છું, આગળ કામ આવશે. બે સંખ્યામાં જે સામાન્ય હોય, સામાન્ય, અને બ્રેકેટમાં રાખશું કોમન, બે સંખ્યામાં જે સામાન્ય હોય તે બે સંખ્યાના સરવાળા કે બાદબાકીને હંમેશા જે સામાન્ય એટલે કે કોમન હોય
તેનાથી અવશ્ય ભાગી શકાય. એટલે જવાબ આ તમારા કામનું એમ કે આનો ફાયદો શું એમ. એટલે જવાબ કોમનથી ભાગી શકાય તેવો આવે. ક્લિયર છે? હજી અહીંયા એક બીજી વસ્તુ ઊંધી તલવાર હલાવવી હોય તો જે કોમન ન હોય તેનાથી ન જ ભાગી શકાય એવો જવાબ આવે. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. થોડીક આની આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર ને? સરવાળા બાદબાકીના રિફ્લેક્શનમાં આ વસ્તુ કામની છે અને રિફ્લેક્શન કહેવાય. હા બરાબર છે, તમને ખબર પડવા માંડી છે. ડન છે. હું અહીંયા તમને એક સંખ્યા આપું, માની લો કે 35 આપી અને બીજી સંખ્યા આપી 63. આ તો તમને મોઢે આવડે છે, આ તો મોટી સંખ્યા હોય ત્યારે. આનો જે જવાબ આવે, ડન છે, તો બેયમાં કોમન તમને શું દેખાય છે છોકરાઓ? બધા કોમેન્ટ કરે છે 7. એટલે આ જવાબ છે ને એને 7 થી ભાગી શકાય. ક્લિયર છે? હવે આ બેયમાં કોમન ન હોય એવું કોણ છે? ક્યાંય ન હોય. કોઈ 11 નો લઈ આવે? 11 ક્યાંય નથી. બેયમાં કોમન ન હોય એવી સંખ્યા કોણ છે? 5. તો 5 થી કદી ના ભાગી શકાય. આનો સરવાળો હોય કે બાદબાકી હોય? બીજું કોમન શું નથી? તો કે નવડો અને તગડો નથી ને, તો એનાથી કદી ન ભાગી શકાય એવો જ જવાબ આવે. આનો સરવાળો કરવો હોય તો કરી જુઓ. આપણે સરવાળો લઈએ. 5 ને 3 8, 6 ને 3 9, કેટલા આવ્યા? 98. જો 98 ને 7 થી ભાગી શકાય છે, 5 થી નથી ભાગી શકાતી, 9 થી નથી ભાગી શકાતી, 3 થી નથી ભાગી શકાતી. કોઈ એમ કે ચોગડો, બળદિયા, આમાં ક્યાંય ચોગડો છે? ચોગડો હાવ હપુતો નથી, કોમન નથી એમ નહીં. આમાં એકમાં તો હોવો જ જોઈએ. ક્યાંય ન હોય એની કોઈ ચર્ચા જ નહીં કરવાની. બેયમાં હોય તો જવાબમાં આવે, એકમાં જ હોય તો જવાબમાં કદી ન આવે. ક્લિયર છે? ચોગડો આમાંય નથી ને આમાંય નથી, એટલે ચોગડા વિશે કાંઈ કહી ના શકાય. ડન છે? એકમાં હોય અને એકમાં ન હોય તો જવાબમાં કદી ના આવે. બેયમાં હોય તો જવાબમાં હંમેશા આવે, અને બેયમાં ન હોય એના વિશે કહી શકાય નહીં, એટલે ઈ ધ્યાનમાં લેવું નહીં. ડન છે? તો આવી રીતે તમને આ રિફ્લેક્શન થયું કહેવાય. ટૂંકમાં આવો કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે તો તમે સીધો કહી શકશો કે જવાબ 7 થી ભાગી શકાયો આવે. બરાબર છે? તો આવી રીતે થશે. તો આ સરવાળા અને બાદબાકીનું રિફ્લેક્શન થયું. ક્લિયર છે? ગુણાકારનું રિફ્લેક્શન તો આપણે કહી દીધું છે કે જે માત્ર અંશમાં હોય એ જવાબમાં આવે. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેયના રિફ્લેક્શનની તમને ખબર પડી ગઈ. વાપરવાનું તો હવે જીવો ત્યાં સુધી છે, દરેક દાખલે હું વાપરવાનો છું. બરાબર ને? ચલો, તો થઈ ગયું કે નહીં? તો આ ઈ જ વસ્તુ હતી કે બે અલગ અલગ સંખ્યાને વિભાજિત કરે છે એટલે કોમન છે. ભાગે છે એનો મતલબ કે બેયમાં છે, તો એ જવાબમાં હોય જ. હવે એના પછીનો ક્વેશ્ચન, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો એ બે સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. આ શું કહેવા માંગે છે આપણે વાંચીએ. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને વિભાજિત કરે છે, માની લો કે એક સંખ્યા છે તમારી 20 અને બીજી સંખ્યા છે 15. આનો સરવાળો કેટલો થાય? 35. 35 ને હું કોઈ સંખ્યા લઈ લઉં, 7 થી ભાગી શકાય છે. તો શું આને 7 થી ભાગી શકાય? ના. એટલે આ ઉલટું સાચું ના હોય. આમાં તમને મજા નહીં એવી હોય, પણ આનો કોઈ કામ નથી. કામ આપણે આનું છે. જે નિયમ હોય ને એનું કામ હોય, ન હોય એનું ન કામ હોય. એટલે આને હરખો ધ્યાન રાખજો. આ મેં ખાલી તમને ઉદાહરણ આપીને સમજાવ્યું કે શું કામ ના ભાગી શકે. ડન છે? ચલો લઈએ નેક્સ્ટ. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે તમને ખબર છે એકી સંખ્યા એટલે 1 ને 1 શું થાય સરવાળો? 2. એટલે જવાબ શું આવશે? બેકી. કોઈ પણ બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે 2 ને 2 4. હા ને? તો જવાબ શું આવે? બેકી. તમે તો હવે એવું કહેશો કે સાહેબ હિતાવી સંખ્યા આપને તોય હું કહી દઉં. કહી દો ને. હમણાં તમને એક પ્રશ્ન પૂછું, 4 એકી સંખ્યા છે અને 3 બેકી સંખ્યા છે.
આનો સરવાળો કે બાદબાકી કરીએ તો જવાબ શું આવે? 4 એકી સંખ્યા છે અને 3 બેકી સંખ્યા છે. આનો સરવાળો કે બાદબાકી કંઈ પણ કરીએ તો જવાબ શું આવે? તો કે 4 એકી છે એટલે એનો સરવાળો 4 થાય અને 3 બેકી છે એનો સરવાળો કેટલો થાય? 6. તો ટોટલ કેટલા થયા? 10. શું જવાબ આવ્યો? બેકી. હજી અમુક ગડબા એકી એકી કરે છે. થઈ ગયું કે નહીં? ચલો એના પછીનો ક્વેશ્ચન. 4 અંકની સૌથી નાની સંખ્યા શોધો. આની ચર્ચા આપણે આઈ થિંક કાલે થઈ ગઈ હતી ને? 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની એટલે પેલા કોણ મૂકવાનો? એકડો. અને આંકડા કરવા છે 4. થઈ ગયા ને 4 આંકડા. પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા કહે એટલે હંમેશા નવડા મૂકી દેવાના, જેટલા આંકડા લેવા હોય એટલા. પછી 5 આંકડાની નાની સંખ્યા એટલે પેલા એકડો મૂકવાનો. હવે 5 આંકડા કરવા છે તો કેટલા જીરા મૂકવાના? 4. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 4 નવડા. 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે એકડો અને 5 જીરા. થઈ ગયા 6 આંકડા. અને 5 અંકની સૌથી મોટી સંખ્યા, 5 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 5 નવડા મૂકવાના. ડન છે? ચલો, તો આ તો તમને કાલે જ મેં શીખવાડી દીધું હતું. આગળ જઈશું. હા, હવે દાખલા ચાલુ કર્યા છે. અહીંયા તમને એક પ્રશ્ન પૂછ્યો છે. અપૂર્ણાંકમાં પોઈન્ટમાં અલગ અલગ સંખ્યાઓ તમને આપેલી છે. હવે તમે આનો સીધો સરવાળો કરવા માંડશો ને, સીધો સરવાળો, તો તમે છે ને ડાયા ડમરામાં આવશો, વધારે પડતા ડાયા માણસ કહેવાશો, મગજવાળા નહીં કહેવાઓ. બરાબર? અને મગજ વિનાનો માણસ હોય ને હવે આ ધરતી ઉપર હાલશે નહીં. એટલે તમારે સૌથી પહેલા જવાબ જોવાના. જવાબો જોઈશો તો જુઓ, આ 937 અને 937 વાળા 2 જવાબ છે, અને 973 અને 973 વાળા 2 છે. એટલે સૌથી પહેલા તમારે છે ને હોકારો માપે મેળે આપવાનો. દરેક વસ્તુમાં હું બોલું એમ તું મારી હારે બોલીશ તો નહીં મજા આવે. પૂછું અહીંયા જ જવાબ આપવાનો. બરાબર ને? 937 વાળા 2 જવાબ છે. એવી રીતે 973 વાળા 2 છે. તો હવે જવાબ શું આવે? તો કે આ બે વચ્ચે અંતર ઘણું છે ને? મેં તમને શું કીધું હતું? અંતર એટલે તફાવત. તો જુઓ, આના 2 આંકડા કેટલા છે? 93. અને આના 2 આંકડા કેટલા છે? 97. 2 થી વધારે ગેપ છે. તો આને તમે એપ્રોક્સિમેટલી કરી શકશો. થાશે એપ્રોક્સિમેટલી કરવો હોય તો આ શું થાય? આ 9 છે, આની તો કઈ કિંમત જ નથી ને. 0 પોઈન્ટ છે એટલે 1 થી નાનો થઈ ગયો. આની કિંમત કેટલી થાય? 9. 9 ને 9 18. 18 ને? ચલો આપણે આને 920 લઈએ અને આને 20 લઈએ તો જવાબ 940 ની આજુબાજુ આવે. આટલી તમને મોઢે ખબર પડે. કોઈએ સાચી કોમેન્ટ કરી 937 જેવો જવાબ આવે, અથવા તો એવું કહી શકાય 940 જેવો જવાબ આવે. એટલે તમારે શું થાય કે આમાંથી જોઈને તરત, અને આ ગણતરી મેં જે તમને સમજાવી ને એ ગમે એ ચૂટકી બજા કે કરી શકે. થોડુંક ઓલું નીચું કર ને સંજય, હા સાઈડનું 3 લીટ, હા બસ આ એમ. ખબર પડી તમને? કોઈ પણ મોઢે કરી શકે. આ 9 ને 9 18 ને 18 36, 936 ની આજુબાજુ જવાબ આવે. તો આવું તમે ફટાફટ એક જ સેકન્ડમાં આ 2 જવાબ કાઢી શકશો. 1 સેકન્ડ નહીં, 2-3 સેકન્ડ થાય. નીકળી ગયા. હવે તમારે શું કરવાનું રહે? આ 2 જવાબ 937 છે. હવે એપ્રોક્સિમેશન ના થાય. ટોટલ આપણે 4 મેથડ વાપરવાની છે ને? એક મેથડ છે એપ્રોક્સિમેશન, પછી છે રિફ્લેક્શન, પછી છે લાસ્ટ ડિજિટ, અને પછી છે અંક સરવાળો. આ 4 મેથડ જ વાપરીને આપણે જવાબો આપશું. હેલો દાખલો હશે તો આખો કરશું, આવી રીતની મજૂરી હશે તો આમાંથી કરશું. ક્લિયર છે? હવે એપ્રોક્સિમેશન ક્યારે વપરાય? તો કે જવાબો વચ્ચે ગેપ હોય ત્યારે. ગેપ ક્યારે છે ને ક્યારે નથી મેં તમને શીખવાડ્યું છે. રિફ્લેક્શન ક્યારે વપરાય? તો કે જે માત્ર અંશમાં હોય. એટલે હું તમને સલાહ આપીશ કે સરવાળા અને બાદબાકીમાં આ મેથડ બહુ ન વાપરવી. ગુણાકાર ભાગાકાર માટે સારી, એવું લખી નાખજો. લાસ્ટ ડિજિટ ક્યાં વપરાય? તો કે બધે વપરાય. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધે વપરાય. ખાલી જવાબમાં છેલ્લો આંકડો અલગ અલગ હોવો જોઈએ. અને અંક સરવાળાની મેથડ ક્યારે વપરાય? તો કે જ્યારે આંકડાઓ અલગ અલગ હોય ત્યારે. હવે દાખલો આમાંથી 3 મેથડથી થતો હોય તો તમારે કઈ મેથડથી કરવો જોઈએ? જે સસ્તી પડે. સૌથી સસ્તી છે ને લાસ્ટ ડિજિટ છે, એટલે એક ટ્રાય લાસ્ટ ડિજિટથી મારવાની થાય. અહીંયા તમે જોશો તો 2ના 2 આંકડા હરખા છે કે નહીં? તો તમારે 3જા આંકડા સુધી સરવાળો કરવો પડશે કે નહીં? પણ મને એટલી ખબર પડે છે કે તમારે બાળકો આ 2 જ જોવાના છે.
છે, એમાં ખાલી પોઈન્ટનો જ હિસાબ કરવાનો છે. જવાબ મળી જશે કે નહીં? તો અહીંયા તમે જુઓ તો પોઈન્ટ પછી 0 કેટલા છે? 19. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 919. અને આમાં પોઈન્ટ પછી કેટલા છે? 19. આવી રીતે છે. તો આટલો જ હિસાબ કરવાનો થશે. તો અહીંયા શું આવશે? 9. અહીંયા શું આવશે? 9. અહીંયા શું આવશે? 3. જવાબ આવી ગયો કે નહીં તમારો? જવાબ આવી ગયો કે નહીં? કયો જવાબ આવશે? ઓપ્શન સી. ડન છે. તો આવી રીતે તમે કરી શકો છો. છેલ્લા 3 આંકડાનો જ હિસાબ કરવાનો હતો. તો છેલ્લા 3 આંકડા એટલે આમાં તો પોઈન્ટ પછી 4 આવે એટલે આ નહીં લેવાનું. આ છેલ્લા 3 આંકડા આ આવે, અહીંયા છેલ્લા 3 આંકડા આ આવે, અને અહીંયા છેલ્લા 3 આંકડા આ આવે. ટૂંકમાં આટલાનો જ હિસાબ કરવાનો હતો. 190 જો અહીંયા લખવું હોય ને તો લખીએ. આટલું હતું ને? તો આ છેલ્લા 3, આ છેલ્લા 3 અને આ છેલ્લા 3. હજી ઉપર લખવું હોય તો અહીંયા કેટલા આવતા હતા? 4 0. તો આટલો જ હિસાબ કરવાનો હતો. આ હિસાબ તમે સીધો સરવાળો કરો, મોઢે કરો, જેમ કરવું એમ કરી શકો છો. બરાબર ને? ડાયરેક્ટ 919 જોઈએ એટલે ખબર પડી જાય. કંઈ કંકોળો ન ખબર પડે. 919 જોઈએ ને એટલે આ 2 ની ખબર પડે. આ 2 માંથી કયો આવે ને એ ન ખબર પડે. બરાબર છે? ચલો જઈશું આગળ. અધૂરા ઘડા છો હજી તમે. હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા તમને એવું આપ્યું છે, ડાયરેક્ટ 9000 વાળો જવાબ મળે. વધી જતી હોય ને, વધી એટલે ન ખબર પડે. ઘણી વાર અહીંયા વધી ન આવી, વધી આવતી હોત તો સમજાણું, એટલે એ ન ખબર પડે. ચલો આગળ જઈશું. હવે એના પછીનો ક્વેશ્ચન. આટલું તમને આપ્યું છે અને આ તમને પૂછ્યું છે. સમજાણું? એ એમ કહે છે કે 19 ગુણ્યા 19 બરાબર 361 થાય છે. તો આનો જવાબ કેટલો આવે? હવે તમે જવાબ જોશો ને તો બધાયમાં 361 છે. એટલે પ્યોરલી તમને ખબર પડે કે અંક સરવાળાથી નો થાય. બીજું, બધાય જવાબ સરખા છે. તો ફર્ક શું છે? હંમેશા આ જોવાનું. તો કે ફર્ક પોઈન્ટનો છે. તો પ્યોરલી આ દાખલો તમારે ખાલી પોઈન્ટના હિસાબ ઉપર જ ગણવાનો થાય ને? પોઈન્ટનો હિસાબ કરો તો આમાં કેટલા પોઈન્ટ છે? 4 પોઈન્ટ છે ને? કેટલા પોઈન્ટ છે? 4. અને 0 વાળી સંખ્યા કેટલી છે? 1. 4 પોઈન્ટ ગુણ્યા 10. 0 વાળી સંખ્યા એટલે 10. તો જવાબ કેટલા પોઈન્ટ આવે? 3 પોઈન્ટ આવે. 10 થી ગુણવા એટલે 1 પોઈન્ટ ઓછો કરવો, આપણને ખબર છે. તો 4 પોઈન્ટ વાળી સંખ્યા છે એને 10 થી ગુણો તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3 આવે ને? તો 3 પોઈન્ટ વાળો જવાબ કયો છે? ઓપ્શન બી. ક્લિયર છે? જો આ દાખલો આખો લખવો હોય તો આવી રીતે થાય. 190 ગુણ્યા 0.0019 આવું છે. આ કેટલા પોઈન્ટ છે છોકરાઓ? 4. તો 4 પોઈન્ટ કાઢવા હોય તો નીચે કેટલા 0 આવે? 4. હવે તમે આ 0 કાઢો તો 19 ગુણ્યા 19 તો એને આપેલું છે 361. પોઈન્ટ કેટલા આવશે? 1, 2 ને 3. આવો જવાબ થાય. પણ આવું નાટક કરાય નહીં. ડન છે? કોઈ એવું કે પોઈન્ટનો સરવાળો થાય ને? હા, પોઈન્ટનો સરવાળો જ થાય, પણ પોઈન્ટ તો 4 જ છે. સમજ્યા વિનાના તમે ના આવો. મેં ઓલરેડી આ સમજાવ્યું છે કે 190 ગુણ્યા 0.0019. ચલો પોઈન્ટનો સરવાળો કરો તો કેટલા પોઈન્ટ થાય? આમાં કેટલા પોઈન્ટ છે? 4. તો 4 પોઈન્ટ થયા ને? પછી ગમે ત્યારે 4 પોઈન્ટ વાળી સંખ્યા હોય એને અહીંયા 0 છે એટલે 10 કહેવાય ને? અથવા તો 190 છે એને આમ લખાય કે નહીં? 19 ગુણ્યા 10. તો 10 થી ગુણાકાર કરવો એટલે 1 પોઈન્ટ ઓછો કરવો. તો 10 થી ગુણાકાર છે તો 4 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ ઓછો થઈ જાય. તો કેટલા પોઈન્ટ થાય? 3. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 3. તમને ખબર હશે કે 2.33 ગુણ્યા 10 કરીએ તો આનો જવાબ શું આવે? 23.3 આવે. માની લો કે હું તમને આવી રીતે કહું કે 2.3 ગુણ્યા 100 કરીએ તો શું જવાબ આવે? તો કે આ 1 પોઈન્ટ ઓછો કરો એટલે 1 0 ઓછો થાય. હવે 23 ગુણ્યા 10 કરો તો જવાબ શું આવે? 230. ક્લિયર છે? ચલો હજી જેને પોઈન્ટમાં સમસ્યા હોય એને પોઈન્ટ વિશે આપણે વ્યવસ્થિત શીખવાડેલું છે, જોઈ લેજો. હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા તમે જુઓ તો 5 ગુણ્યા 0, 5 ગુણ્યા 0.05 ગુણ્યા 0.005. હા સદેવસિંહ એમ થાય. અને ગુણ્યા 500. હવે જવાબો જોશો ને તો બધાયમાં 3125 છે. એટલે આનો મતલબ શું થયો કે ગુણાકાર કરવાનો થતો નથી. તો હિસાબ ખાલી પોઈન્ટનો કરવાનો થાય. પેલા તમે મને પોઈન્ટ ગણીને બતાવો આમાં કેટલા પોઈન્ટ છે? તો કે 1,
ને 2 3 ને 3 6 પોઈન્ટ છે કે નહીં? 6 પોઈન્ટનો ગુણાકાર શેની હારે થાય? તો કે આ 2 0 હારે, એટલે કે 100 સાથે. આંકડા બધા કાઢી નાખ્યા. થઈ ગયું કે નહીં? તો 6 પોઈન્ટ છે એનો ગુણાકાર 100 સાથે થાય. 0 જેટલા હોય ને એટલા પોઈન્ટ ઓછા થાય. તો કેટલા પોઈન્ટ ઓછા થશે? 2. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 4. તો 4 પોઈન્ટ વાળો જવાબ છે ઓપ્શન બી. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે ગુજરાત સરકાર અને ભારત સરકારની પરીક્ષામાં. બધા જ એક પણ ક્વેશ્ચન મારો ઘરનો નથી. તમને જેટલા આપું છું ને એ ક્લિયર છે. ચલો આગળ જઈશું. હવે એના પછીનો ક્વેશ્ચન 80.6 અને છેદમાં શું છે? 4030. થઈ ગયું કે નહીં? હવે તમે આ પોઈન્ટ કાઢી નાખો ને. આ પોઈન્ટ કાઢવો હોય તો કેવી રીતે નીકળે? વિરોધી સાઈડમાં 0 મૂકવાનો. ક્લિયર છે? બસ થઈ ગયું. તો આ રકમ કંઈક આવી થશે છોકરાઓ, 806 છેદમાં 403. અને આ 2 જીરા રહ્યા ને એને અહીંયા હું એકડો કરીને સાઈડમાં મૂકી દઉં. હવે ધ્યાનથી જુઓ, જવાબમાં બધે બગડો છે, એટલે એનો મતલબ કે આ છેદ ઉડતા હશે ને તો બગડો આવતો હશે. થોડુંક જુઓ એટલે દેખાઈ જશે આના કરતા ડબલ છે. એટલે કેટલા આવ્યા? 2. હવે 2 ના છેદમાં કેટલા છે? 100. છેદમાં 100 હોય તો એટલા પોઈન્ટ જવાબમાં આવે. તો કેટલા 0 છે? 2. તો જવાબમાં 2 પોઈન્ટ આવે. તો જવાબ શું આવશે? 0.02. ડન છે. ચલો અહીંયા જેને લોચા થાય છે એને હજી સલાહ આપું છું કે પોઈન્ટ વાળો વિડીયો હરખો શીખી લેજો. ડન છે? નહીતર નહીં મજા આવે. એના પછીનો ક્વેશ્ચન 45 ભાગ્યા 0.09. જ્યાં પોઈન્ટ હોય ને, પોઈન્ટ કાઢવા હોય એટલે એની વિરોધી દિશામાં એટલા જીરા મૂકવા એકડો કરીને. અહીંયા નીચે 2 પોઈન્ટ છે તો એની વિરોધી દિશા કઈ આવે? અંશ. તો અંશમાં એકડો કરી અને 2 જીરા મૂકવાના. આ બસ થઈ ગયો. જવાબ પોઈન્ટમાં આવે ને એમાં જ વસ્તીની તકલીફ પડે. આમાં બધાનો જવાબ સાચો છે ને? તો 9 ઉડે તો છોકરાઓ કેટલા આવે? 5. તો શું જવાબ આવશે? 500. ડન છે. તો આ બધા દાખલામાં બીજું કાંઈ નહોતું, ખાલી પોઈન્ટના હિસાબો જ હતા. અને આવા એક બે પ્રશ્નો કાયમ પૂછાય છે. ચલો હવે આગળ નીચેનાનું મૂલ્ય શોધો. હવે તમને ખબર છે કે અહીંયા ગુણાકાર એટલે આવી રીતે થાય. આ તો તમને હવે ખબર પડી જ ગઈ. હવે આ ગુણાકારો કરવા બેસું તો ધંધે લાગશો કે નહીં? ઘણા એમ કે અંક સરવાળો કરો, ફલાણું કરો. હું કહું થોડુંક મગજ વાપરવાનું છે. તમે આ સંખ્યા જુઓ ને તો બેયમાં તમને 13.5 કોમન દેખાય છે. બેયમાં 13.5 છે. જો બેયમાં જે વસ્તુ હોય કોમન નીકળે, આજે જ સવારે શીખવાડ્યું તું કે નહીં? તો આ 13.5 અને આ 13.5 કોમન નીકળે. આવી રીતે હોય ને કે 4.6x વધતા 5.4x આવી રીતે હોય તો આમાંથી કોમન શું નીકળે? x. બેયમાં હોય કોમન નીકળે. તો આ x અને x એટલે સમજી લો ને 13.5 છે, 13.5 જ છે, અને આ 13.5 જ છે, અને અહીંયા શું છે? ગુણ્યા છે. તો 13.5 કોમન નીકળશે. તો 13.5 ને તમે બહાર કાઢો તો અંદર શું વધે? 4.6 અને બીજું શું વધે? 5.4 અને વચ્ચે શું આવે? પ્લસ. આગળમાં એક જ પોઈન્ટ હતો. આગળમાં ક્યાં એક પોઈન્ટ છે? 2 પોઈન્ટ છે. ખબર ને, અમુક તો આમ સસ્તો નસો કરતા હોય ને એવું જ લાગે છે. એની આગળમાં ક્યાં પોઈન્ટ હતો? એક જ પોઈન્ટ હતો. તમે એક જ જીરો મૂક્યો. આ તો હતો જ 4030 નો આ જીરો તો હતો જ. એટલે હરખું થોડુંક જોતા જાઓ, નહીતર આવા નવા ડોબા રહેશો. ક્લિયર છે? ચલો કોઈ એમ કે લાસ્ટ ડિજિટથી થાય, લાસ્ટ ડિજિટથી ના થાય. લાસ્ટ ડિજિટથી આમાં પ્રશ્નમાં અને જવાબમાં સરખા પોઈન્ટ હોય ને તો લાસ્ટ ડિજિટથી થાય. આ લાસ્ટ ડિજિટથી ન થાય. અહીંયા લાસ્ટ ડિજિટ શું આવશે? 0. અહીંયા લાસ્ટ ડિજિટ શું આવશે? 0. એટલે લાસ્ટ ડિજિટ ન થાય. કેમ કે માનો છો એટલું હેલું ન હોય. તમને જે દેખાડવામાં આવે ને એમાં હેલું જ દેખાડ્યું હોય. બરાબર છે? તો આ સીધું દેખાઈ ગયું તમને કે 13.5 કોમન નીકળી ગયા. છોકરાઓ ડન છે. હવે આનો સરવાળો તમને મોઢે આવડે. કેટલો થાય? 10. અને આ 13.5. હવે આ ગુણાકાર થાય. 1 0 છે તો 1 પોઈન્ટ ઓછો થાય. તો જવાબ શું આવશે? 135. તો અહીંયા આન્સર આવશે 135. સૌથી સસ્તી મેથડ આ હતી.
કોઈ એમ કહે છે કે અંક સરવાળો કરવો છે, અંક સરવાળો કરી શકાય પણ એ થોડીક વાર લાગે, કેમ કે આનો અંક સરવાળો કરો તો આ કેટલો થાય 1, અને કોઈને આ દેખાય તો આ કેટલો થાય 9, 9 અથવા 0, તો આ કેટલો થાય 0, પ્લસ આનો કેટલો થાય 0, તો 0 વત્તા 0 એટલે જવાબ શું આવે 0. હવે ચારેય ઓપ્શનના સરવાળા કરવા પડે. આનો સરવાળો કેટલો થાય 8, આનો કેટલો થાય 0, આનો કેટલો થાય 6 અને આનો કેટલો થાય 7, તો જવાબ કયો આવશે 135. ડન છે. તો તમને આ થાય, પણ થોડી કઈ તમારું ફાવટ આવે ને એટલે તમને સીધા 13.5 કોમન દેખાય. એટલે આ દાખલો જેને થોડું કે લેવલ ઠીકઠાક છે ને એ દાખલો મોઢે કરશે. અંક સરવાળા ફંક સરવાળા કાંઈ નહીં કરે. બેસ્ટ મેથડ આ છે. અંક સરવાળો તમને મજૂરી થાય છે પણ તમને ગુણાકાર કે ભાગાકાર કરતા સસ્તો લાગે ને એટલે ગમે છે, પણ એનાથી સસ્તું આ સીધું મોઢે થાય. 13.5 કોમન નીકળે એટલે એને ભૂલી જાઓ. 4.6 5.4 નો સરવાળો કેટલો થાય 10, 13.5 ગુણ્યા 10 એટલે 135. આમાં કંઈ કરવું જ ના પડે. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન. હવે અહીંયા તમે જુઓ તો જુઓ 50 વાળા બે જવાબ છે, એક જવાબ 35 વાળો છે અને એક જવાબ 3 વાળો છે. એટલે જવાબ વચ્ચે ગેપ ઘણો છે. જવાબ વચ્ચે ગેપ હોય ને એટલે આને એપ્રોક્સિમેટલી કરાય. મને એટલી ખબર પડે છે આ 31 છે અને આ કેટલા છે 13. 31 ને 13 કેટલા થાય 44. એટલે 44 થી તો મોટો જ જવાબ આવશે. એટલે તમે સીધે સીધું કહી શકો કે આ બે જવાબ તો નહીં જ આવે. આખા દાખલા કરવાની જરૂર નથી. ડન છે. હવે તો કે હવે તમારી પાસે આ બે જવાબ છે તો એમાં તમે જુઓ ને તો બેયનો છેલ્લો આંકડો અલગ અલગ છે ને. ઘણા પહેલેથી લાસ્ટ ડિજિટ કરવાનું કહે, પહેલેથી લાસ્ટ ડિજિટ ન થાય. શું કામ ન થાય કહું તો કે અહીંયા છેલ્લો આંકડો શું છે 7, અહીંયા છેલ્લો આંકડો શું છે 4, અહીંયા છેલ્લો આંકડો શું છે 0 છે. અહીંયા છેલ્લો આંકડો શું છે જરા કોમેન્ટ કરો જોઈએ. ઓપ્શન એ નો છેલ્લો આંકડો શું છે કોમેન્ટ કરો. મને શું જવાબ આવે ને એમાં રસ નથી. તમે શીખશો નહીં, ડફોળ જ રહેશો. અહીંયા છેલ્લો આંકડો છે 0. તમે કહેશો એવું? હા મેં કીધું તું કે આમાં 3 છે, જવાબમાં 3 પોઈન્ટ, અહીંયા 3 છે, અહીંયા 3 છે, એટલે 3 કરવા પડે એટલે છેલ્લો આંકડો 0 થાય. હવે 0 વાળો એક જવાબ થયો, 0 વાળો 2 થયા, તો છેલ્લે 0 આવતો હોય તો જવાબમાં ન મેળ આવે. પણ હું એટલે જ કહું છું કે જોઈને તમને ખબર પડી જાય કે 31 માં કાંઈક ઉમેરો 13 એટલે 44 થી ઉપર જ થાય. એટલે 35 જવાબ નો આવે અને 3 જવાબ નો આવે. 2 તો સીધા ઉડી ગયા. હવે 50 બે છે. આમાં જુઓ છેલ્લો આંકડો 0. હવે છેલ્લો આંકડો કરાય. ત્રીજા પોઈન્ટ નો છેલ્લો આંકડો જોવાનો. તો આમાં ત્રીજો પોઈન્ટ શું આવે 0 આવે. આમાં ત્રીજો પોઈન્ટ શું આવે 3. આમાં ત્રીજો પોઈન્ટ શું આવે 0 આવે ને. અને આમાં ત્રીજો પોઈન્ટ શું આવે 1. ફરીથી તમને દેખાડું છું. અહીંયા ત્રીજો પોઈન્ટ શું છે 0, અહીંયા ત્રીજો પોઈન્ટ શું છે 3, અહીંયા ત્રીજો પોઈન્ટ શું છે 0 અને અહીંયા ત્રીજો પોઈન્ટ શું છે 1. આ બધાનો સરવાળો કરી જુઓ જોઈએ. 3 ને 1 4, છેલ્લે આવશે 4. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. ડન છે. કોઈ એમ કે છે ડાયરેક્ટ થઈ જાય છે 600 ઉપર થાય. આ 600 ઉપર જ છે. સમજાણું? આ 600 ઉપર જ છે. બરાબર છે. તમને જવાબ આવી ગયો એટલે તમે એમને હાંકો છો, પણ વિચારો એટલે ખબર પડે કે આ 600 ઉપર છે. ડન છે. ચલો, પણ ઘણી બધી વસ્તુઓ ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે થાય. હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા જુઓ બધાય ગુણાકારમાં હાતળા છે. હવે આ બધાય હાતળાનો તમે ગુણાકાર કરશો ને તો કોઈ દી ભેગો નહીં થાય. હું તમને મોઢે કહી દઉં કે આ બધાય હાતળાનો ગુણાકાર કરશો ને એટલે 16,807 થશે. બધાયમાં છે એટલે અંક સરવાળો તો નહીં ચાલે, છેલ્લો આંકડો નહીં ચાલે. ડન છે. તો અહીંયા સામાન્ય બુદ્ધિથી આપણે ખાલી તમે જુઓ તફાવત શું છે તો કે સાહેબ બધામાં પોઈન્ટ અલગ અલગ છે. હવે ભાઈ મગજ હાલશે ને, મને એટલું કયો છે. તમને આ જોઈને સીધો મગજમાં વિચાર આવ્યો હતો કે નહીં કે પોઈન્ટ જોવાના? ગડબાવ અથરા બહુ જો તમે છે ને અથરા બહુ છો. અત્યારે તમે તમારી હોશિયારી મને ના બતાવો. હું કહું ને એ સાંભળો. જો તમારે તમારું જે લેવલ છે ને ઇમ્પ્રૂવ કરવું હોય તો તમારું ધ્યાન છે ને સતત જવાબો આપવામાં ને કોમેન્ટોમાં છે. હું બોલું છું ને તમે સાંભળતા નથી. નુકસાન જશે પછી કહેતા નહીં. તમારામાંથી એક વર્ગ એવો છે કે જે સાયલેન્ટલી સાંભળી રહ્યો છે મને,
અને એ જ તમારા કરતા આગળ જવાનો છે. દેખાશે બધું તમારું, પણ રહી જશો પાછળ. એટલે ટેવ રાખો મને સાંભળવાની શાંતિથી, બરાબર ને? તો હવે તમને ઈ તો સીધું માંડ્યું દેખાવા કે આવું હોય ને એટલે પોઈન્ટનો જ બસ. તો વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે પોઈન્ટનો હિસાબ કરશો તમે. તો આમાં કેટલા પોઈન્ટ આવે? તો કે 1 અને 2 3 અને 3 6, 6 પોઈન્ટ આવે. તો 6 પોઈન્ટ છે. હવે આમાં જીરાવાળી સંખ્યા કેટલી છે? તો કે આ એક જ છે ને, તો અહીંયા કેટલા લખવાના? 10. કેમ કે 70 ને તમે તોડો તો 7 ગુણ્યા 10 થાય ને, તો આ 10. 6 પોઈન્ટ વાળી સંખ્યાને 10 થી ગુણ્યા એટલે 1 પોઈન્ટ ઓછો થાય. એટલે જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 5. આમાં કયામાં 5 પોઈન્ટ છે? બી માં છે ને. બસ તો આ જવાબ. બીજે ક્યાંય 5 છે? સોરી, 5 પોઈન્ટ આવે ને, 5 આમાં ક્યાં છે? ટણપા 5 અહીંયા છે. તો શું જવાબ આવશે? ડી. થઈ ગયું કે નહીં? તો હવે અહીંયા ઘણા અંક સરવાળાથી જામી પડ્યા હોય, ઘણા છેલ્લા આંકડાથી જામી પડ્યા હોય, તો એ બધા કપાસિયા કાકા થશે. સમજાણું ને? આ સીધી જ ખબર પડે છે, પોઈન્ટનો જ હિસાબ કરવાનો. તો આવું જ મગજ હલાવવાનું છે. ખબર પડી? દર વખતે છેલ્લો આંકડો, દર વખતે અંક સરવાળો ચાલે એવું જરૂરી નથી, હો ને? હાલો આગળ જઈએ. 2 દાખલા આપ્યા છે. પેલા તો આ સરવાળો કરવાનો છે. જવાબો ઉપર ધ્યાન પેલા જવું જોઈએ. આ જવાબો જોયા? ભયંકર ગેપ છે કે નહીં? ભયંકર ગેપ હોય ને એટલે 2 ઠોક ગણવાનું. કેમ ગણવાનું? 2 ઠોક. આ 8 છે, આને કાંઈ લેવાના જ નહીં, પોઈન્ટ પછીનું કાંઈ નહીં. આ 8 છે એટલે કેટલા થયા? 16. 16 થી થોડોક ઉપર જવાબ આવે તો કયો આવશે? ઓપ્શન એ. પતી ગયું કે નહીં? એલા હા. હવે તમે આમાં અંક સરવાળા કરો, છેલ્લા આંકડા કરો તો બઠ્ઠા વળી જાવ કે નહીં? ઓલો પૂછે જ આગળ કેટલા લેક્ચર ગયા છે, એ બધા બ્લોક જ. અત્યારે કોઈ પણ વસ્તુ ફાલતુ પૂછે ને સંજય, તારે અહીંયા સાંભળવાનું નથી મારું કાંઈ, બ્લોક જ મારી રાખવાનું, બરાબર છે? ચલો, ભણવા સિવાયની કાંઈ કોમેન્ટ કરે ને એને ઉડાડી જ દેવાના. ભલે ને કોઈ પહેલી વાર આવ્યો હોય, ન ખબર હોય તો એકદી બ્લોક થઈ જાય, ઓટોમેટિક બુદ્ધિ આવી જશે. ચલો, થઈ ગયું કે નહીં? ચલો, બીજી વાર કરવો ના, આમાં કાંઈ બીજી વાર કરવાનું થતું નથી. હવે આ કરશું, ચલો લઈશું ને. તો હવે અહીંયા તમને ખબર છે કે બધાયમાં જુઓ જવાબમાં એકડો જ છે. જુદું શું છે? તો કે જીરા. તો તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે જવાબમાં કેટલા જીરા આવે. ઉપર ટાર્ગેટ હોય તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે. તો તમે અહીંયા લખો આને તો 2.09 અને નીચે 0.0000209. ઘણાય હજી આ રીતે સોલ્વ કરે છે કે આને 209 લખે, છેદમાં 100 લખે, પછી તો કે નીચે 209 લખે અને અંશમાં એકડો કરીને 6 જીરા લખે. આ બધાય છે ને, એ બધાય ટણપા કહેવાય. હવે આ બધી વસ્તુઓ 18મી સદીમાં થતી. પછી આમ 2 જીરા કાઢે, 209 કાઢે, પછી કહેશે 10,000 જવાબ આવે. એ બધું 18મી સદીમાં હાલતું હતું. હવે સીધા મોઢે જ હિસાબ કરવાના થાય કે ઉડી તો બધું જાશે. હિસાબ કરવાનો છે પોઈન્ટનો. ઉપર કેટલા પોઈન્ટ છે? 2 અને નીચે કેટલા પોઈન્ટ છે? 6. હા ને? તો આ 2 પોઈન્ટ અને 6 પોઈન્ટ, તો નીચે કેટલા પોઈન્ટ વધે? બાદબાકી થાય ને. નીચે કેટલા પોઈન્ટ આવે? 4. નીચે જેટલા પોઈન્ટ હોય એનાથી વિરુદ્ધ દિશા એટલે કે ઉપર એટલા 0 આવે. તો એકડા પછી 4 0 આવે. તો કયો જવાબ છે? ડી છે ને છોકરો? હાલો, તો જવાબ આવશે ડી. આગળ જઈએ. એવા ને એવા હજી 2 ક્વેશ્ચન છે. આ કેટલા છે? 25 અને નીચે કેટલા છે? 12.5. અને આમાં કેટલા પોઈન્ટ છે? 5. સોરી, આપણે આંકડા જ લખીએ. ચલો, આ 25 લખ્યા અને નીચે 125 લખ્યા કે નહીં? અહીંયા કેટલા પોઈન્ટ છે? 5 પોઈન્ટ અને નીચે કેટલા પોઈન્ટ છે? 1. આવું લખાય? એક બાળકે લખીને દીધું છે મહેન્દ્રસિંહે કે 5 - 1, આ 5 અંશમાં અને 1 નીચે, તો ઉપર કેટલા પોઈન્ટ વધુ છે? 4. તો જવાબમાં 4 જીરા આવે. ઉપર જો પોઈન્ટ ઓછા હોય તો જવાબમાં એટલા પોઈન્ટ આવે. ઉપર જો પોઈન્ટ વધુ હોય તો જવાબમાં એટલા પોઈન્ટ આવે. સોરી, મારી ભૂલ, તો હું ઉલટું થઈ ગયું. ફરીથી કરું છું. આ કેટલા પોઈન્ટ છે? 5 અને આ કેટલા પોઈન્ટ છે? 1. તો 5 માંથી 1 જાય તો 4. તો જવાબમાં 4 પોઈન્ટ આવે. સમજાણું? અંશ અને છેદના પોઈન્ટની બાદબાકી કરવાની, પછી જોવાનું. ક્લિયર છે? હવે આ 25 ઉડે તો કેટલા આવે? 5. 1/5. આને આપણે છેલ્લે મૂકશું.
1/5 એટલે મેં તમને શીખવાડ્યું છે કેટલા થાય? 0.2 થાય. હવે કેટલા પોઈન્ટ મૂકવાના? 4. બીજા 4 પોઈન્ટ આમાં જોઈએ છે. 1 પોઈન્ટ છે અને બીજા કેટલા પોઈન્ટ જોઈએ? 4. તો ટોટલ કેટલા પોઈન્ટ આવશે? 5. 5 પોઈન્ટ વાળો જવાબ કયો છે? કંઈક ડખો છે. ફરીથી ગણું. કાંઈ વાંધો નહીં, ટાઈપિંગ એરર છે, આપણે સુધારી લઈશું. ઉપર લખ્યા 25, નીચે લખ્યા 125. પાકું? આંકડાઓ જ લખ્યા. સાઈડમાં લખો પોઈન્ટ. કેટલા પોઈન્ટ છે? 5. નીચે કેટલા પોઈન્ટ છે? 1. તો 5 માંથી 1 જાય તો ઉપર કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ આવશે એ તો પાકું થયું. હજી આ હિસાબ બાકી છે. 25 ઉડત કેટલા આવે? 5. 1/5 ની કિંમત કેટલી થાય? 0.2. હજી આમાં 4 પોઈન્ટ મૂકવાના. તો 0.4 જીરા અને બગડો એટલે થઈ ગયા ને 5 પોઈન્ટ. આવો જવાબ આવે. થઈ ગયું કે નહીં? પાછળ કયો જવાબ આપ્યો છે એ કયો છે? હું ટીક કરી દઉં. 56 નંબરના ક્વેશ્ચનમાં પીડીએફમાં શું જવાબ આપ્યો છે? બી આપ્યો છે. ચલો તો આ જવાબ સુધારી નાખો. અહીંયા શું લખવાનું? 0.4 અને 2. અહીંયા આવશે સુધારો. બરાબર ને? ચલો, એટલે પાછળનો જવાબ આપણે ચેન્જ ના કરવો પડે. થઈ ગયું ને? હવે સુધારી નાખ્યું. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો આ મેં કાલ શીખવાડ્યું હતું. 6 કિલોગ્રામ અને 5 ગ્રામ. જવાબ તમારે શેમાં લાવવાનો? કિલોમાં. એટલે આ 6 કિલો તો 6 જ રહેશે. આ 5 ગ્રામ છે, ગ્રામને કિલોમાં કન્વર્ટ કરવા હોય તો કાલે મેં શીખવાડ્યું હતું 1000 ભાગવાના. કરો ભાગાકાર. તો આનો જવાબ શું આવે? 0 પોઈન્ટ. કેટલા 0 છે? 3. તો 3 પોઈન્ટ આવે. આ 2 પોઈન્ટ અને 5 એટલે 3 પોઈન્ટ. આ બેનો સરવાળો કરવાનો થાય ને? તો આ 6 પોઈન્ટ વગરનો છે અને આ 0 પોઈન્ટ વગરનો. એ બેનો સરવાળો કેટલો થાય? 6 અને 0.005. ભાઈ સમજાય છે? તો કયો જવાબ છે? આવો ડી. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. એના પછીનો ક્વેશ્ચન. ઉપર 1 પોઈન્ટ કપ. બધું બરાબર છે, પછી જોઈ લેજે શાંતિથી. હો, તમને તકલીફ શું ખબર? તમે જે તમારા મગજમાં હાલે છે ને એ જ તમે પકડીને બેહો છો. જેને જેને સમસ્યા આવે છે ને એને એટલા માટે જ આવે. હું કહું છું સાંભળવું નથી. તમારે તમારું જ ગાણું કરવું છે કે આમાં ઉપર 1 પોઈન્ટ છે, નીચે. અરે ગમે એ હોય ને, મેં બરાબર જ કર્યું જ બધું. અહીંયા ચોખ્ખા લખ્યા હતા કે ઉપર કેટલા પોઈન્ટ છે? 5. નીચે ઓલો તારો 1 પોઈન્ટ લખી જ નાખ્યો તો બાદબાકી કઈ રીતે? ત્યાં જ ઉપર 4 પોઈન્ટ લખ્યા હતા. સમજાણું? એટલે ફરીથી કંઈ કરવાનું થતું નથી. ચલો આપણે લઈશું આગળ. એના પછીનો 9876 પ્લસ 34.567 માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર 9908.221. આ મેં આખી રકમ વાંચી નહીં, કોઈ દી વાંચવાની નહીં. ખાલી આમ ઉપરથી જોઈ લેવાની રકમ, નીચે જવાબ જોઈ લેવાના. જવાબ જોઈને મને એટલી ખબર પડે છે આ 23 છે, આ 234 છે, આ 2 છે ને આ 2 છે. આ 2 જવાબ બાજુના છે. પેલા 2 જવાબ બહુ દૂર છે. એટલે એકવાર તો હું એપ્રોક્સ જ કરીશ. કરું એપ્રોક્સ કરવું હોય તો આનો નાનો સરવાળો મેં તમને શીખવાડ્યું હતું કે ક્વેશ્ચન માર્ક માઇનસમાં હોય તો એને કાપીને ક્યાં લઈ જવાનું? સામે. શીખવાડ્યું હતું. પછી મેં તમને એવું કીધું હતું કે સામે લઈ ગયા પછી ક્વેશ્ચન માર્કને એકલું પાડવાનું. એટલે આ સંખ્યા ક્યાં જશે? સામે. એટલે માઇનસ થશે. ટૂંકમાં આ દાખલો આવી રીતે થશે. 34 માઇનસ 9908. હું પોઈન્ટ નથી લખતો, એપ્રોક્સ જ કરવો છે એટલા માટે. થઈ ગયું કે નહીં? તો હવે આ દાખલો તમારે એપ્રોક્સ કરવો હોય તો કેવી રીતે થાય? તો કે આ 76 છે અને આ 34 છે. કેટલા થાય? 10 થાય. 10 થાય ને? તો 10 માંથી 8 જાય તો કેટલા આવે? 2. આ તો એક 99 ઉડી ગયા ને, જવાબ 2 આવે. જવાબ શું આવે? 2. તો 2 વાળા કેટલા આન્સર છે? 2 છે ને? તો આ 2 ને જ હવે ફોકસ કરો. આને ભૂલી જાઓ, આને હવે જોવાના જ નહીં. તો આમાં તમે જોઈને કહી શકશો કે છેલ્લેથી ત્રીજો પોઈન્ટ શું આવે. ડન છે? ચલો તો આ રકમ હવે તમારે પોઈન્ટમાં લખો તો 9876 પ્લસ 34.567 અને માઇનસ 9908.221 છે. અહીંયા તમે પોઈન્ટ કરીને શું કરશો છોકરાઓ? 3 જીરા કરશો
તો 0 + 7 કેટલા થાય? 7. અને 7 માંથી 1 જાય તો કેટલા આવે? 6. બસ આ જવાબ આવે. થઈ ગયો કે નહીં? તો એવો જવાબ કયો છે? ઓપ્શન ડી. તો આવી ગયો. ડન છે. ચલો, ઘણા એમ કહેશે પહેલેથી કર્યો હોત તો છગડાવાળો. હા, પહેલેથી કર્યો ઘણી વાર થાય, ઘણી વાર આમ થાય, ઘણી વાર ઓમ થાય. એટલે પેલા એપ્રોક્સિમેટ જ લેવાય. લાસ્ટ ડિજિટમાં ડાયરેક્ટ થાય છે. હા, લાસ્ટ ડિજિટમાં આ વખતે ડાયરેક્ટ થયું, દર વખતે નથી થતું. કંઈક આ પેલા થતું હોય, કંઈક ઓલું પેલા થતું હોય. એ તો ગણિત અહીંયા ખબર પડે ને. ડન છે. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈશું. હા, હવે આ લઈએ. સૌથી પહેલા આ હિસાબ કરો. 0.12 ભાગ્યા 0.15. બેમાં કેટલા પોઈન્ટ છે? 2. એટલે પોઈન્ટ તો સીધા ઉડી જશે. તો આ રકમ કેવી થાય? 12/15. અને આવી રીતે છે ને, અને એને ભાગ્યા કેટલા છે? 2. થઈ ગયું કે નહીં? તો 12/15 અને એને ભાગ્યા છે 2. ક્લિયર છે? તો હવે આ બગડો રહ્યો એ આ સંખ્યાના છેદમાં છે. તો આને આમે લખી શકાય. ન ખબર હોય તો કહું, આ 15 નીચે આવશે અને 2 નીચે આવશે. આવી રીતે થાય. ન ખબર હોય તો કહી દઉં. બસ હવે આ હિસાબ તમારે શાંતિથી કરવાનો થાય. 2 ઉડે તો કેટલા આવે છોકરાઓ? 3. સોરી, 2 ઉડે તો 3 ક્યાંથી આવે? 2 ઉડે તો કેટલા આવે? 6. પાકું? હવે 3 ઉડે તો કેટલા આવે? 2. 3 ઉડે તો કેટલા આવે? 5. 2/5 તમારો જાણીતો અપૂર્ણાંક છે. આની કિંમત 0.4 થાય. તમને મોઢે ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો તમારે 2/5 કરવા પડે. અથવા તો કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો એ સંખ્યાને ડબલ કરી અને 1 પોઈન્ટ લગાવો. તો જવાબ શું આવશે? 0.4. જો તમને આ પોઈન્ટના હિસાબોમાં તકલીફ પડે છે તો એનો મતલબ કે હજી આગળના વિડીયો તમારે હરખી રીતે જોવા જોઈએ. ક્લિયર છે? ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. અહીંયા હળંગ બધાના અપૂર્ણાંક કાઢવાના છે કે નહીં? તો કાઢશું. ચલો, આનો વર્ગમૂળ કાઢવાનું છે. 4 નું વર્ગમૂળ મને કયો જોઈને? 2. હા, અને 4 નું વર્ગમૂળ 2. પોઈન્ટ વર્ગમૂળ કાઢો તો અડધા થાય, ઘનમૂળ કાઢો તો 3/4 ભાગના થાય. આપણે ચર્ચા થઈ ગઈ છે. આમાં કેટલા પોઈન્ટ છે? 2. તો જવાબમાં 1 પોઈન્ટ આવે. આ 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. જવાબમાં પ્રશ્નમાં 2 પોઈન્ટ છે તો વર્ગમૂળમાં 1 આવે. 169 નું વર્ગમૂળ થાય 13. 2 પોઈન્ટ છે તો જવાબમાં 1 આવે. અને આ કેટલા છે? 9. 9 નું વર્ગમૂળ થાય 3. 4 પોઈન્ટ છે તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 2. થઈ ગયું કે નહીં? તો અહીંયા તમારે 2 પોઈન્ટ કરવા પડે, અહીંયા 2 કરવા પડે, અહીંયા 2 કરવા પડે, પછી આ બધાનો સરવાળો થાય ને? હું આખો જ ગણું છું, મોઢે થાય એવો છે. એટલે 20 અને 20, 40, 40 ને 30, 70, 70 અને આ 3 કેટલા થયા? 73. એટલે 0.73 આવે. હવે હું આખો જ ગણીશ, ભલે જવાબ આવી ગયો હોય પણ તોય હું ગણીશ. અહીંયા તો કઈ છે નહીં. આ 1 અને 1 કેટલા થશે? 2. તો જવાબ શું આવશે? 2.73. કયો જવાબ આવશે? ઓપ્શન ડી. હાલો આગળ જઈશું. તો અહીંયા મેં તમને જેટલા પણ દાખલાની પ્રેક્ટિસ કરાવીને આ બધામાં તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક પોઈન્ટનો જ વહીવટ હતો. ડન છે? તો પોઈન્ટના ગુણાકાર ભાગાકાર બધા હરખા કરી લીધા હશે. વર્ગમૂળ કાઢતા પોઈન્ટની ખબર કેમ પડે? પૃથ્વીરાજસિંહ, એની ચર્ચાઓ થઈ. હું એ જ કહું છું ને કે સીધા તમે ધોયડા આવો છો. 14 લેક્ચર હરખા જોયા હોય તો એમાં પોઈન્ટના હિસાબો થયા છે. ખબર નહીં, મારે આ જ શીખમણું બધાને દેવાનું થશે. આગલા લેક્ચર જુઓ, આગલા જુઓ. ખરેખર તો આ પ્રશ્નોના જવાબ જ મારે આપવાનો ન હોય. ઘણા બધાના પ્રશ્નોનો જવાબ તો હું આપતો જ નથી એટલા માટે, કેમ કે ઓલરેડી ચર્ચાઓ થઈ ગયેલી હોય છે. ચલો હવે લઈશું. તો પોઈન્ટના હિસાબો જો તમે હરખા સમજેલા હોય તો આ જે દાખલા ગણ્યા ની બધા થઈ જાય. ડન છે? હવે આપણે લઈએ છીએ કૌંસના હિસાબો. બરાબર છે? હવે આપણે લઈએ છીએ કૌંસના હિસાબો. મેં તમને કૌંસના હિસાબો પણ શીખવાડેલા છે. આવા 5 એક્ઝામ્પલ પણ આપીને તમને કરાવેલા છે. ડન છે? એટલે સમજેલા હશો તો જ ટપ્પો પડશે, બાકી તમારો ટાઈમ પાસ થશે. ચલો દાખલો ગણશું આપણે. તો સૌથી પહેલા મેં તમને કીધું હતું કે જે સાદો કૌંસ હોય ને એનો હિસાબ કરવાનો. કીધું હતું કે નહીં? તો 14 - 19 નો જવાબ -5 આવે. એટલે આ આખું કાઢી અને -5 લખવાના. મેં કાલ જ તમને આ શીખવાડ્યું હતું. આવી રીતે હોય, આવી રીતે. તો આની કિંમત કેટલી થાય? માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા તમે આ એક આપી નાખું ને,
આ કપાઈ જાય ને અને એની જગ્યાએ શું આવે +5. એક કામ કરો, આખી રકમ હું લખું 72/4 ગુણ્યા છગડીયો કૌંસ 8 ગુણ્યા 4 માઇનસ 14 માઇનસ 19. આ લખી નાખ્યું કે નહીં બાળકો? હવે જોજો, હું હિસાબ કરતો જાઉં છું. 14 માંથી 19 જાય એટલે -5, એટલે અહીંયા આવશે -5. હવે આ માઇનસ માઇનસ શું થાય પ્લસ, એટલે આ કપાઈ જશે અને શું આવશે +5 આવે. હવે તમને બધાને ખબર છે કે તમે 4 ને 5 9 નહીં કરો, કેમ કે ગુણાકાર અને ભાગાકાર હોય એટલે તમે પાછા આવા ઘર બનાવો કે નહીં? હવે આ ઘરનો હિસાબ કરો જોઈને કેટલો થાય 32, એટલે આ ઘરનો હિસાબ થાય 32, આ ઘરનો હિસાબ કેટલો થાય 5. અને હવે આ બેનો સરવાળો કરો તમે જોઈને, 32 અને 5 કેટલા થાય 37. થાય કે નહીં? 32 ને 5 કેટલા થાય 37. થઈ ગયું કે નહીં? બસ પતી ગયું. હવે તો કે હવે આ કાઉન્સે કાઢી નાખો તો આટલું વધે. હવે આ હિસાબ તો તમને આવડે. શું થાય? 4 ઉડે કેટલા આવે 18. એ ઉડતું જ હોય બધું. હવે 18 ગુણ્યા 37 તમે કરશો નહીં, તમને છેલ્લો આંકડો 8 સત્તા કેટલા થાય 56. છેલ્લે 6 વાળો જવાબ આવે. હવે 6 વાળા તમે જોશો આઈ છે અને આઈ છે. હવે શું કરશો? હાલો હવે તમે મને કહો, એ આવે કે ડી આવે? હવે શું કરશો? બધાયના જવાબ સાચા છે. બધાયના જવાબ સાચા છે. મોટું મોટું કરવાનું થાય ને. આને 20 લઈ લ્યો ને આને 40 લઈ લ્યો, બેયને વધારો. આને 20 લો, આને 40 લો, તો જવાબ શું આવે 800. 800 થી તો નાનો જ આવે, તમને ખબર પડે ને. આ બેયને મોટા કર્યા તોય 800 થયો. ઘણા એમ કે 9 દેખાય, 9 તો બેયમાં છે અને એટલું બધું જોવાનું ના હોય. જ્યારે ગેપ વધારે હોય ને ત્યારે અંદાજાથી સારી કોઈ વસ્તુ નથી. આનો અંદાજો જ મારી દેવાય. કાંઈનો બેયને હળી ન કરવી હોય તો આના 18 જ રાખો, આના કેટલા કરું 40, મોટી સંખ્યાને અડાડો, તો જવાબ શું આવે 720. તો શું જવાબ આવશે 666. અને બીજી એક વસ્તુ જો તમને યાદ હોય તો મેં કીધું હતું કે 37 જ્યારે ગુણાકારમાં હોય ને, 37 જ્યારે ગુણાકારમાં હોય ને ત્યારે જવાબમાં જે આંકડા આવે ને એ બધા હરખા જ હોય. હું તમને કહું, સૌથી પહેલું છે ને 37 તેરી 111 થાય, જો ત્રણેય એકડા આવ્યા. પછી 37 ગુણ્યા 6 કરો ને એટલે 222 થાય. 37 ગુણ્યા 9 કરો ને એટલે 333 થાય. મેં તમને કદાચ ક્યાંક 37 નો ઘડિયો પાકો કરવાનો કીધો છે. પછી તમે 37 ગુણ્યા 12 કરો ને એટલે 444 થાય. 37 ગુણ્યા તમે 15 કરો ને એટલે 555 થાય. એવી જ રીતે 37 ગુણ્યા 18 કરો ને એટલે 666 થાય. 37 ગુણ્યા 21 કરો ને એટલે 777 થાય. 37 ગુણ્યા 24 કરો ને એટલે 888 થાય. અને 37 ગુણ્યા 27 કરો ને એટલે 999 થાય. આ તમે મનમાં એકવાર સમજી લો કે અહીંયા જુઓ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ત્રણના મલ્ટીપલમાં જ છે. આ કેટલા છે 6, એને 3 થી ભાગો જોઈને 2 તો 3 બગડા. આ કેટલા છે 12, એને 3 થી ભાગો જોઈને 4 તો બધાય ચોગડા. આવી રીતે યાદ રાખી લેજો, બરાબર ને? તો એમે હતું કનેક્શન, પણ એપ્રોક્સિમેશન સૌથી બેસ્ટ હતું. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન હું ફરીથી બધા પ્રશ્નો આ લખીશ અને અહીંયા મજૂરી કરીને તમને પાકું કરાવીશ. સૌથી પહેલા આપણે સાદા કાઉન્સનો હિસાબ કરવાનો થાય સંજય? ચલો, તો સાદો કાઉન્સ ક્યાં છે? અહીંયા. તો 3 ને 3 કેટલા થાય 6. તો હું આ તો સીધું ટૂંકું કરી જ નાખું 6. હા ને? હવે તો કે આને કોઈએ ખુલ્લું લખવું હોય તો આમ લખાય 3 - 6 ભાગ્યા 6 આવું લખાય. આને એક બાર કાઢ્યો, આ બધું બાર કાઢી નાખ્યું, આટલું કાઢી નાખું ને. હાલો, હવે આ હિસાબ કરવાનો હોય. જ્યારે પણ પ્રશ્નમાં સરવાળા અને બાદબાકીની નિશાની હોય ને તો જ ઘર નહીં બનાવવાના, બાકી ઘર બનાવવાના. તો આ ઘર બન્યું, આ ઘર બન્યું. હવે આ ઘરનો હિસાબ કેટલો થાય 1 અને આ ઘરનો હિસાબ કેટલો થાય 3. તો 3 - 1. હવે આમાં ખાલી બાદબાકીની નિશાની છે તો જવાબ શું આવશે 2 આવશે. હવે તો આ ઘરમાં એકલો જ વધ્યો એટલે એને ઘરની બહાર કાઢો. તો 3 દુ
6. હવે આ ઘરમાં એકલો વધ્યો તો પાછો એને બહાર કાઢો અને જવાબ શું આવે? 9. હવે તમે કોમેન્ટ કરો જોઈને કે આ પ્રકારના પ્રશ્નમાં તમને તકલીફ પડશે ખરી? એકવાર કોમેન્ટ થઈ જાય. નહીં પડે. એકાદો તો કોક નીકળો હા વાળો. બરાબર છે. ચલો તો હવે અહીંયા હું શું કરીશ? ઓલા નાટક જે બનાવતો હતો ને એ થોડા કાપીશ. તમારે એક્ઝામમાં ઝડપ રાખવાની છે. બરાબર ને? ચલો તો આ ઘરનો હિસાબ કરું તો કેટલો આવે? -2 આવે. આવે કે નહીં? હવે આ 2 માઇનસ પછી અહીંયા -5 ગુણ્યા, જોજો આથી મોટી પીડા તમને આવવાની જ નથી. અને અહીંયા છે -2. આ એક સ્ટેપ પૂરું કર્યું ને એટલે આવું કંઈક પિક્ચર આવે. હવે આ હે સોરી હા, આ -2 ને આ આગળ સોરી માઇનસ નિશાની હતી એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. થાય ને? એ તો આપણે શીખી જ ગયા કે આ ઘરમાં હોય આગળ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ બરાબર છે. હવે તો કે આ બેનો ગુણાકાર થશે. કેટલો થાય? 5 ચોક 20 અને એ પાછો માઇનસ માઇનસ ગુણાકાર છે એટલે શું થશે? પ્લસ. તો અહીંયા જવાબ શું આવશે? 20. હવે આ બેનો સરવાળો તમે કરશો તો કેટલો થશે? 22. આ બ્રેકેટની બહાર નીકળે તો 2 માઇનસ કેટલા આવે? 22. તો જવાબ શું આવશે? -20. +20 નહીં આવે, -20 આવશે. ડન છે? તો આન્સર ઇઝ -20. ડન છે? ક્યાંક મારે જેમ ભૂલ થઈ ને ઓલી માઇનસ વાળી એવી તમારે ક્યાંક ભૂલ થાય અને ખોટું પડે એ વાત અલગ છે. બાકી તમને હું નથી માનતો કે થિયોરિટિકલી કાંઈ હવે તકલીફ હોય. ક્લિયર છે? જવાબ -20 આવશે. હો, સમજો હરખું. હાલો એના પછીનું. સૌથી પહેલા શું લેવાનું? તો કે સૌથી પહેલા આ લેવાનું ને. હાલો 16 માંથી 8 જાય તો કેટલા આવે? 8. એટલે આ પતી ગયું ને. હાલો હવે હું લખું આને 40 માઇનસ 90/5. આ છેદમાં લખાય ને, ગુણ્યા કેટલા? 8 ભાગ્યા એટલે છેદમાં લખાય ને કેટલા આવે? 2. ડન છે? ચલો અને ભાગ્યા કેટલા છે? 3. એટલે એ છેદમાં જ આવશે ને. છેદનો છેદ, સોરી ભાગાકારનો ભાગાકાર મેં શીખવાડ્યું હતું. જો તમને યાદ હોય તો કે હળંગ ભાગાકાર હોય તો શું કરવાનું? તો કે બધી સંખ્યા છેદમાં આવે. ડન છે? ચલો થઈ ગયું. તો તમને યાદ છે? ઘણા બધા હા પણ પાડે છે. હાલો હવે આ હિસાબ કરીએ. 2 તેરી 6 ઉડેત કેટલા આવે? 15. એ તો આવડે. 5 ઉડેત કેટલા આવે? 3. 8 તેરી 24. તો 40 આ છે. આ હિસાબ કરો ઘરનો તો કેટલો થાય? 24. આગળ નિશાની શું છે? માઇનસ. તો 40 માંથી 24 જાય તો શું જવાબ આવે? ઓપ્શન એ 16 આવશે. ચાલો આગળ જઈશું. એના પછીનો હવે જુઓ અમે થોડાક અપૂર્ણાંકો ઘુસાડ્યા છે. આ બધાય નથી આવ્યા. આમાં અમુક નવા હશે, અમુક જૂના હશે. બધાય નહીં આવ્યા હોય. સમજાણું? 1-2 દાખલા રિપીટ થયા હશે, બાકી નવા. જેમ કે આ દાખલો છે આ મેં નથી કરાવ્યો. બરાબર ને? ચલો તો લઈશું. એટલે બધાય નહીં આવ્યા હોય. પેલા આ બેનો સરવાળો થશે 12 આવશે. ચલો આ બેનો સરવાળો કેટલો થાય? 14. એટલે આ કાઢી અને અહીંયા શું લખવાનું? 14. આગળની નિશાની એમનેમ રહેશે. હવે આ ઘરનો હિસાબ 10 + 7 - 14. હાલો કરો જોઈને. 10 ને 7 17. 17 માંથી 14 જાય તો 3. આ હિસાબ થઈ ગયો. હવે હું આને લખું 16 ભાગ્યા મોટો કૌંસ 1 અષ્ટમાંશ, સોરી 16 નથી, કેટલા છે? 18. છોકરાઓ જોજો, મારે આવી ભૂલો થાય છે. B12 ની ખામી છે. એટલે અહીંયા કેટલા આવશે? 11 વત્તા કેટલા? 16. અને આ શું છે? આ તો પતી ગયું હતું ને. હા તો કેટલા છે? -3. આ છગડીયો કૌંસ અને આ મોટો કૌંસ. ક્લિયર છે? હાલો હવે આગળ જઈએ. 11 અને 16 27. 27 માંથી 3 જાય તો 24. આટલું હું કાઢી નાખીશ અને અહીંયા હું લખીશ આખાઈમાં પોળા પગ કરીને 24. હવે તો કે હવે આય નીકળી જશે ને આય નીકળી જશે. વચ્ચેથી કૌંસ ગયો એટલે એની જગ્યાએ શું આવે? ગુણાકાર. હાલો આ કરો જોઈને. 8 ઉડેત કેટલા આવે? 3. હવે આય કૌંસ કાઢી નાખું તો 18 છેદમાં ભાગાકાર એટલે છેદમાં કેટલા આવે? 3. તો શું જવાબ આવશે? 6. ડન છે?
તો પોઈન્ટ વાળો હિસાબ એ પતી જાય છે, તમારા આ કાઉન્સ વાળો અને ભાગુ સબા વાળો હિસાબ પતી જાય છે. ક્લિયર છે? અહીંયા થોડુંક કેવું છે, આ ઓફ લખ્યો છે ને એનો મતલબ ગુણાકાર થાય. ઓફ લખ્યો છે ને, કુલદીપસિંહ આગળના વિડીયો જોઈ લેજો. 6 સપ્તમાંશ ઓફ 7 અષ્ટમાંશ ઓફ લખ્યું છે એટલે એનો મતલબ થાય ગુણાકાર. ડન છે? તો પેલા આ ઘરનો વહીવટ, અંદરના ઘરનો વહીવટ કરશું તો આ કેટલા જાય? 7 તો ઉડાડતા આવડે. હવે આ છગડો છે અને આઠડો છે, તમને જોઈને બે બેકી સંખ્યા છે એટલે બગડો તો છેદ ઉડે ખબર પડે. તો અહીંયા બગડો ઉડે કેટલા આવે? 3. અને અહીંયા બગડો ઉડે કેટલા આવે? 4. હવે હું આખું સ્ટેપ લખીશ. 39 ભાગ્યા 6 ગુણ્યા 3/4. લો આ થઈ ગયું. થઈ ગયું નહીં? તો હવે આ તમે છેદ ઉડાડો તો અહીંયા કેટલા આવે? 2. 2 ક્યાંથી આવે? 2 ઉડે ને તો કેટલા આવે? 3. અને અહીંયા 2 ઉડે કેટલા આવે? 2. હજી ફરીથી આને લખું. 39 ભાગ્યા 3 તેરી 9 અને છેદમાં 2. હવે એક વસ્તુ તમને નાનકડી કહી દઉં કે ગમે ત્યારે ભાગાકાર પછી અપૂર્ણાંક હોય ને તો તમારે શું કરવાનું? તો કે 39 એમનેમ લખવાના. આ ભાગાકારની નિશાની છે ને એને ગુણાકાર કરી નાખવાનો. ભાગાકારનો શું કર્યો? ગુણાકાર. ઉલટું કર્યું તો આને તમારે ઉલટું કરી નાખવાનું. 9/2 છે તો એને શું કરવાનું? 2/9. એટલે સમજાણું? ગમે ત્યારે ભાગાકારની નિશાની પછી અપૂર્ણાંક હોય તો ભાગાકારની નિશાનીની ગુણાકાર કરી નાખવાની અને અપૂર્ણાંકનો વ્યસ્ત કરી નાખવાનો. એટલે આ વ્યસ્તનું વ્યસ્ત એટલે સીધું થઈ ગયું. વ્યસ્તનું વ્યસ્ત એટલે અસ્તવ્યસ્ત ના થાય. હાલી ના નીકળતા. થઈ ગયું કે નહીં? ચલો હવે આના છેદમાં 1 હોય કાંઈ ન હોય એટલે હવે આ કાપાકાપી કરવાની છે. તમને નવડો જોઈને તગડો તો યાદ આવે તો તગડેથી આને ઉડાડો. આને તગડેથી ઉડાડું કેટલા આવે? 13. આ ન ઉડે એટલે હવે આ તગડો આની હારે ઉઠશે નહીં એટલે આવો નાવો જવાબ આવશે. 13 × 26/3. ખરેખર આ જવાબ ફાઇનલ ના કહેવાય, આને તમારે મિક્સમાં કન્વર્ટ કરવો પડે. પણ પેપર સેટર એવું કહે છે કે હું હલાવી લઈશ, તું જેવો જવાબ આપીશ ને એવો. તો 26/3 એટલે ઓપ્શન એ. ડન છે? ડાયરેક્ટ ભાગાકાર કરીએ તો હા કરાય ને, આવડતું હોય તો કોણ ના પાડે છે? અઘરો નહોતો શક્તિ, જરાય અઘરો નહોતો. હવે તમને એક બીજી વસ્તુ કહું કે આજે મેં દાખલા કરાવ્યા, આ કઈ પરીક્ષાના હતા? આજે મેં દાખલા કરાવ્યા, આ કઈ પરીક્ષાના હતા? આ બધા રેલવેના પૂછાયેલા છે. કયા છે? રેલવેના છે. રેલવે ગ્રુપ ડી જે આવે ને આ ઈ દાખલાઓ છે. જ્યાં જ્યાં મેં ટાઇટલ નથી માર્યું ને એ બધા દાખલા રેલવેના છે. ડન છે? ચલો કોઈ એવું કે અત્યારે આવડે પછી ભૂલી જવાય, અત્યારે આવડે તો રાજી થવાય, 2-4 વાર કરીશ તો પછી યાદ રહેવા માંડશે. ચલો આગળ જઈશું. પણ આપણી પરીક્ષામાં બધા આવા જ પૂછાય છે. હવે આ શેનો દાખલો છે જોઈ લ્યો. પોલીસમાં હોય એ કરાવજો. હા એ આવશે ધીરે ધીરે, મારે જેમ તમને લઈ જવાના છે ને એમ આવશે. છોકરાઓ જોઈ લીધું? શેમાં છે? પીઆઈ નો. હવે અહીંયા તમે જુઓ તો એક ઓપ્શન આપ્યો છે. શું આપ્યો છે? ઉપર પૈકી એક પણ નહીં. જ્યારે પણ ઉપર પૈકી એક પણ નહીં આપેલો હોય ને એટલે દાખલો આખો કરવો પડે, નહીં તો રિસ્ક છે. કંઈક સાચું પડે કંઈક ખોટું પડે. ડન છે? તો આખો દાખલો કરવાનો છે તો હું લખું છું 0.7683. કેટલા પોઈન્ટ છે? 4. આ બધી સંખ્યા જોઈ લો, વધુમાં વધુ પોઈન્ટ કેટલા છે? 4. એટલે બધી સંખ્યાના પોઈન્ટ આપણે કરી દઈશું 4. બરાબર ને? આમાં 3 તો છે તો ચોથો મારા તરફથી 0. આ તમને હવે ફાવે છે. આમાં કેટલા છે છોકરાઓ? 2. તો મારા તરફથી 2 0. અને હજી આ 0 પોઈન્ટ કેટલા છે? 8. તો મારા તરફથી કેટલા 0? 3. થઈ ગયું? હવે આપણે છે ને છોકરાઓ એક કામ કરીએ, બબે લઈએ. આ કેટલા છે? 83. અને આ કેટલા છે? 90. મોઢે આવડે? 83 નથી, આ 80 ને 90 170 એટલે 173 થયા. 173 ને 00 એટલે 173 થાય ને. આપણે કેટલા આંકડા લીધા? 2. એટલે 73 આવે અને વધી કેટલી આવે? 1 આવે. હવે કોઈ એમ કે 73 જોઈને મારા જવાબ ટીક કરવો છે તો કરી શકાય, કરી શકાય. આની ગેરંટી ના હોય, પણ ગેરંટી એટલી છે કે આ 2 જવાબ નો આવે. કાં આ આવે અને કાં આ આવે. મારી સલાહ શું છે તો કે પ્રશ્ન સહેલો છે તો આખો ગણી અને આ જે રિસ્ક રહ્યું ને એ કાઢી નખાય. એટલે આપણે ગણશું આખો. ડન છે? ચલો તો હવે 1 વધી હતી તો હવે લઈએ આપણે આ 76 ને 1.
77. 77 ને આ 30 ને 6, 77 ને 30, 107 અને 6, 113. 113 અને 5, 118. 118 અને 80, 198. બે આંકડા લીધા હતા એટલે 98 લખવાના, પછી પોઈન્ટ આવે ને એકડો આગળનો વધી. તો 1, તો અહીંયા આવશે એકડો. જવાબ આવશે 1.9873. એટલે આ જ જવાબ આવશે. ડન છે. ઘણાઈને હું આજે બબે આંકડા લઉં છું ને એમાં મજા નથી આવતી, તો મારી સલાહ છે કે ટેવ પાડો બબે આંકડા લેવાની. પણ માનો કે તમને તોય નથી મજા આવતી, તો એક એક લઈને તમે જે પેલાય કરતા હતા ને એ રીતે કરી શકો છો. એક વાર કરું છું, એક એક લઈને કરું. ચલો, તગડો 0 0 0. આમાં તમને મજા આવે પણ વાર બહુ લાગે. 8 ને 9 17 નો સાતડો વધી આવી 1, 7 ને 6 13 ને 5 18 નો આઠડો વધી આવી 1, 8 ને 3 11 ને 8 19 નો નવડો વધી આવી 1. થઈ ગયું કે નહીં? પણ આમાં તમે કંઈક એકાદો લીટો આડાવડો કરી નાખશો ને તો ધંધે લાગશો. એટલે બબે આંકડા લઈને કરાય. બરાબર છે. ચલો, થોડીક ટેવ પાડશો તો ટકાટક ફાવશે. હવે એના પછીનો ક્વેશ્ચન એમાં પૂછ્યો છે, જોઈ લેજો. ડન છે. ચલો, અહીંયા તમને જોઈને એટલી તો ખબર પડી ગઈ. શું ખબર પડી? કે ભાગાકારમાં કાંઈ દમ નથી, કેટલા જીરા આવે ઈ. અને આ પ્રશ્ન છે એટલે આપણે આખો કરશું. છોકરાઓ લખું, ઉપર હું લખું 213, નીચે કેટલા લખું 213. સંખ્યા જ લખવાની. સાઈડમાં લખો પોઈન્ટ. આમાં કેટલા પોઈન્ટ છે? 3. નીચે કેટલા પોઈન્ટ છે? ક્રિસ 5. આ તો તમારું ઉડી જશે એટલે જવાબમાં શું આવશે? એકડો. હવે નીચે 2 પોઈન્ટ વધુ છે ને, તો આમાં નીચે કેટલા પોઈન્ટ આવશે? 2. નીચે જેટલા પોઈન્ટ હોય ને જવાબમાં એટલા પોઈન્ટ આવે. સોરી, જવાબમાં એટલા જીરા આવે. નીચે જેટલા પોઈન્ટ હોય વધારે એટલા જવાબમાં 0 આવે. ઉપર જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા પોઈન્ટ આવે. આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. ડન છે. તો કેટલા 0 આવશે? 2. તો જવાબ શું આવશે? 100. ડન છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી. આનું કાંઈ આવ્યું નહીં. હાલો એના પછીનો લઈએ. બોલો જો, કોમેન્ટ કરો છો. આને તમે કેવી રીતે ગણશો? ભૂલી જવાય છે તો ભોગવો, બીજું શું થાય? ભૂલી જશો તો મેળ નહીં પડે. તમારાથી દોડાય નહીં, તમારી નસું ચડી જાય, ગણિતમાં આવું ભૂલી જવાય તો પછી માંડી જ વરાય ને. થઈ ગયું કે નહીં? પોઈન્ટે ન ગણાય, કાંઈ ન ગણાય. સૌથી બેસ્ટ એપ્રોક્સ જ છે, તમને કહી દઉં. પોઈન્ટે ગણવાની જરૂર નથી. અહીંયા એક બાળકે ખરેખર સાચી કોમેન્ટ કરી હતી, 617 થી મોટો જવાબ આવશે. આથી સસ્તું કાંઈ હોય તો મને તમે બતાવો. આથી સસ્તું તમને કાંઈ દેખાતું હોય તો કયો. 617 થી જવાબ મોટો આવશે. આમાં 617 થી મોટા કેટલા છે? આ એક જ. આમાં નહીં નથી તો હું શું કામ આખો ગણું? જેને કરવો હોય ઘરે કરી લઈએ, રાત્રે આગળ જઈશું ને. ચલો, હવે આ હું લખું છું જરાક. તમે વિચારી જુઓ કેમ ગણાય. કોઈ ગણવા ન માંડે. મને જવાબમાં રસ નથી, મને રસ છે કેવી રીતે તમે આગળ વધો એમાં. આ રીતે પ્રશ્ન છે. આવી રીતે છે. હિસાબ કેમ કરાય? કોઈ હજી એમને દેવદાસ પકડીને બેઠો છે. પોઈન્ટ ઉપરથી પણ ખ્યાલ પડી જતો હતો. ખબર તો ઘણી બધી રીતે પડે. ગડબા બુદ્ધિ વગરના. જલ્દી કેમ ખબર પડે, જલ્દી કેમ થાય ને, એ હોશિયારી છે. સમજાણું? ઘણા એમ કહેશે કે હું આમ કરત, હું તેમ કરત. લાસ્ટ ડિજિટ થી થાય. અલગ અલગ પોઈન્ટ છે, લાસ્ટ ડિજિટ થી થાય. એ કાંઈ કરાય નહીં. જોઈને આમ નજર નાખીને ખબર પડે ને, એ જ હોશિયાર. બાકી ડફોડ. દેવદાસ તું ડફોડ. હાલો, થઈ ગયું. હવે આ દાખલા આવી રીતે તમને આવે. આ પ્યોરલી પોઈન્ટના જ હિસાબ છે. તમારે શું કરવું જોઈએ? હવે પૂરું થવામાં જો પોઈન્ટનો વહીવટ, એટલે પછી કોઈ કહેતા નહીં. આંકડાઓ લખી નાખો. લખી નાખ્યું. નીચે 72 અને 2. અહીંયા સાઈડમાં પોઈન્ટનો હિસાબ લખશું. હાલો ગણો જોઈને કેટલા પોઈન્ટ? 4 ને 5 ને 3 8 પોઈન્ટ છે. નીચે આ કેટલા છે? 6 અને 1 7 પોઈન્ટ છે. એટલે ઉપર 1 પોઈન્ટ આવશે ને. ઉપર 1 પોઈન્ટ આવશે એટલે જવાબમાં 1 પોઈન્ટ આવશે. એને સાઈડમાં રાખો. હવે આ હિસાબ કરીએ. કરું? 2 ઉડે તો 2. એ તો આવડે ને. હવે આ બગડો આની હારે ઉડે તો કેટલા આવે? 36 ઉડી ગયા. તો 9 જવાબમાં આવ્યો અને 1 પોઈન્ટ આવ્યો.
તો નવડો જવાબમાં લખીને એમાં 1 પોઈન્ટ કરી નાખો. થઈ ગયો કે નહીં? તો આન્સર શું આવશે? 0.9. ક્લિયર છે? ખરેખર અહીંયા પોઈન્ટનો હિસાબ ન કર્યો હોત, તમે આમને મેં કીધું હોત કે જવાબમાં નવડો આવે, કેમ કે આમાં બધાયમાં 1 પોઈન્ટ હતો, એટલે એ તો પાકું જ હતું કે 1 જ પોઈન્ટ આવશે. આ હિસાબ કર્યો હોત કે ના કર્યો હોત, શું ફેર પડત? હા ને? તો ખાલી આટલું જ જોવાનું હતું. ઘણા તો જોઈને આ છત્રી જોઈને પાછા એમ ગયા કે સાહેબ નવડો આવે, પણ કઠણા એ હતી કે નીચે નવડો હતો. બરાબર ને? એટલે એ ઉડીએ જતો હોય ને બચીએ જતો હોય. ચલો હાલો 71 નંબર. એક જણો એવું કહે છે, કિશન, કે અમને આપો ગણવા. હું દરેક દાખલામાં કિશન તમને પૂછું જ છું, તમારો દાખલો ગણવાનો નથી. આ દાખલો ગણવો હોય તો કેમ ગણાય, મારે એટલું જ જોઈએ છે. યસ, 2 વાર નવડા હતા. હા, એ ખબર પડે તો હાલે. હાલો આ દાખલો ગણવો હોય તો મજા કેમ આવે? તમે કાયદેસર તો દાખલો ગણી શકો છો. હાલો મને કોઈ આઈડિયા આપો, આ દાખલો ગણાય કેમ? કોઈ એમ કે પેલા સરવાળા કરાય, ખોટી વાત. સેટિંગ કરાય. શું કરાય? સેટિંગ. જો મને એટલી ખબર પડે, 3 માંથી 2 જાય તો કેટલા આવે? 1. 5 માં 4 જાય કેટલા આવે? 1. 7 માં 6 જાય કેટલા આવે? 1. 9 માં 8 જાય કેટલા આવે? 1. કાપા કાપી કરાય. હા, આવું જોવા માંડો. અને તમે કોમેન્ટો કરો છો એનો મતલબ કે તમને ઘણી બધી ખબર પડવા માંડી છે. હવે હિસાબ કરો તો આ 1, 2 ગડબાઓ કેટલા થયા? 5. 5 અને માઇનસ કેટલા? 10. 5 માંથી 10 જાય તો જવાબ આવશે -5. ડન છે? હજી ઘણાઈને છે ને +5 ને -5 ના ફેરની ખબર જ નથી. એને જવાબ -5 આવ્યો હોય ને તો કોમેન્ટ તો 5 ની જ કરે. ખોટું પડશે. બરાબર ને? ચલો હવે એના પછીનો દાખલો 72 નંબર. આને કેમ કરાય? લ્યો કયો જોઈને. ચાલો, રાવત તો બ્લોક થઈ ગયો, ઠોકા ઠોક કોમેન્ટ ઉધ્યો હતો. બરાબર ને? એને હવે કંઈ ઓપન જ ન કરતો. નામ યાદ રાખી લેજે. હાલો આમાંય સેટિંગ કરાય, આમાંય કોઈ એમ કે કાપા કાપી કરાય. કરું તો કેવી રીતે કરાય? જુઓ, આ 5 ને 4 9 છે, આ 9 છે. થોડુંક જોવું પડે. ઘણા કહેશે સાહેબ આ તો ગોતવું પડે. હા તો ગોત ને, હું ક્યાં ના પાડું? આમાં શું વાર લાગે? એવી જ રીતે આ 6 ને 1 શું છે? 7. તો આ ઉડી ગયા. મોટા ભાગનો હિસાબ પતી ગયો. હવે આ 10 માંથી 8 જાય તો 2. 2 ને 2, 4 ને 3, 7. તમે આવું વિચારતા તો થઈ ગયા ને? આવું વિચારતા તો થઈ ગયા ને કે આવું કંઈક કરીએ તો સારું રહીએ? બસ એ જ જોઈએ છે. હું તમને કઈ દાખલે ટ્રીકોન સ્ટ્રેટેજીઓ ના આપી શકું. તમે વિચારતા થઈ ગયા, તમારે રાજી થવું જોઈએ. તમને આવા વિચારો જો આવવા માંડ્યા હોય તો તમે સમજવા માંડો કે આપણે ઓલા જે 12-13,000 કે 700-800 લેવાના છે ને એ બાજુ જતા જાય છે. બરાબર છે? ચલો, હજી કોન્ફિડન્સ એટલો ના આવ્યો હોય પણ ખબર તો પડવા માંડી ને. બસ નક આવું ક્યાં તમે વિચારતા થાય? ગણિત જોઈને જ આમ ભાગતા હતા. હવે થોડાક તો આમ માથે ચડવા માંડ્યા. ચલો એના પછીનો ક્વેશ્ચન. અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે? આવી રીતે સૂચના લખી હોય ને, આવી રીતે સૂચના, એટલે અન્ય કોઈ મેથડ ના ચાલે. હો, અન્ય કોઈ મેથડ ન ચાલે. આવું મેં તમને ઓલરેડી એકવાર કીધેલું છે. ચોખ્ખું એને કીધું જ છે કે અંદાજે ગણો. એટલે તમારે બીજી કોઈ હોશિયારી છેલ્લા આંકડાથી થતો હોય ને તોય ખોટો પડશે. તો આને આપણે કરવાનો છે કેવી રીતે? અંદાજે. હવે આ જવાબ 3500 છે, આ 2000, અરે સોરી, આ 35 છે. 2 જ આંકડા જોવાના. આ 20 છે, આ 14 છે, ને આ કેટલા છે? 24. આવડા ગેપ છે. મોઢે કરો જોઈને કોઈએ નહીં, વિધિને મોમેન્ટ મોઢે કરો જોઈને આ કેટલા છે? 900. આ કેટલા છે? 200. 2 ઠોક 1100. આ કેટલા છે? 900. 2000 અને આ કેટલા છે? 500. 2500. હવે ઠોકમ ઠોક થોડીક જાજી થઈ ગઈ છે તો 2500 થી નીચે. તો 2500 થી નીચે કોણ છે? 2460. આટલે તો અમે તમે પહોંચવાના નહોતા. ખબર પડી કે નહીં? હે ને? હવે અહીંયા કાયદેસર કરવાના છેલ્લા આંકડા પેલા આંકડાની શું જરૂર છે?
હું તમને એમય નથી કહેતો કે આખું પેપર આવી રીતે થશે, ખબર પડી? પણ ઘણા બધા દાખલા તમે કરી શકશો. આવા દાખલા મજા આવે, ગમારા બધા મજા આવશે. થોડીક રાહ તો જો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આ છોકરાઓ મેં ચોખવટ તમને ઓલરેડી કરી દીધી છે. કરી છે કે નહીં? કે હળંગ ભાગાકાર હોય તો ક્યાં લખવાના? બધાને છેદમાં. 68માં પ્રશ્ન ખોટો છે. શું ખોટું છે? કાંઈ ખોટું નથી, બરાબર જ છે. હો ને? ચલો તું ખોટો હોઈશ. હાલો જોઈ લેજો. બધાય છેદમાં. વેરી ગુડ. તો 243 ઉપર લખવાનું. કેટલા તગડા છે? 3. આ છેદમાં છે. જવાબો બધાય કાયદેસર આપ્યા છે. આનો મતલબ શું થાય? છેદ ઉડતા જ હોય, નકર જવાબો પોઈન્ટમાં હોય. છેદ ઉડતા હોય એટલે ખબર પડી કે ઉડતા હોય તો મંડો ઉડાડવા, જેનાથી ઠોકમ ઠોક. 3 ઉડાડો કેટલા આવે? 81. 3 ઉડાડો કેટલા આવે? 27. 3 ઉડાડો કેટલા આવે? 9. તો હું જવાબ કરશું 9. હાલો એના પછીનો. આ શું છે? 20નો ઘન. પણ કેવો છે? માઇનસ. એટલે જવાબ માઇનસમાં આવે. તો જવાબ તમારો માઇનસમાં એટલે એટલું તો કહી જ શકો આ ન આવે. કાંઈ ન કહી શકો તો આટલું તો કહી જ શકો. ડન. બીજી વાત, હવે તમે જો કોઈ અંક સરવાળો કરો ને તો આ બેયનો અંક સરવાળો સરખો જ થાય. કેમ કે આમાંય ચોગડો છગડો ને પાંચડો છે, આમાંય ચોગડો છગડો ને પાંચડો. એટલે અંક સરવાળો ના ચાલે, લાસ્ટ ડિજિટ ના ચાલે. મારી સલાહ છે કે આ પ્રશ્ન એકદમ ઈઝી છે, એટલે આને છે ને સીધો મોઢે કરાય. હા ને? 20નો ઘન કેટલો થાય? 20નો ઘન તો કે 8000 થાય. થાય? પણ આ 20નો ઘન નથી. આ શેનો છે? -20નો. હું તમને થોડુંક સમજાવું. -20 ગુણ્યા -20 અને ગુણ્યા -20. આ માઇનસ આ માઇનસ 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 કેટલા થાય? પ્લસ. હવે 20 ગુણ્યા 20 કેટલા થાય? 400 અને ગુણ્યા કેટલા છે? -20. આ પ્લસ હોય ને, પ્લસ માઇનસ શું થાય? માઇનસ. અને 400 ગુણ્યા 20 તો તમને આવડે. તો જવાબ શું આવશે? -8000. 68માં પ્રશ્નમાં 0.01 જવાબ આવે. કોણ છે આ? એને બ્લોક માર દે ને. 2 વાર તો ના પાડી ન આવે તો એનું કક્કું પકડીને બેઠું છે. આ યુવરાજ પરમાર આ રહ્યો ને, આ દેખાય છે. બસ માર દે બ્લોક. એને કીધું તો ખરું બરાબર છે, પછી શું હોય? એટલે આમાં એમ જ હોય, એનું જ કક્કું પકડીને બેસી જાય છે. એ શીખવાનું નથી કોઈ દી. ભૂલ થાય, મારી એ થાય ને તમારી એ થાય, પણ હું એકવાર કહું છું પછી શું હોય? તો એ પકડીને બેસી જવાનું. ચલો હું એ જ કહું છું કે તમારે તમારી આ ટેવો સુધારવાની છે. થઈ ગયું કે નહીં છોકરાઓ? ભૂલ મારી એ થાય ને તમારી એ થાય, પણ એકવાર કીધા પછી શું હોય? થઈ ગયું કે નહીં? હવે થોડુંક આને તમારે એવી રીતે યાદ રાખવાનું રહે. માઇનસ વાળી સંખ્યા હોય, મેં કીધું જ છે, એકી ઘાત હોય ને તો જવાબ માઇનસમાં આવે, બેકી ઘાત હોય તો જવાબ હંમેશા પ્લસમાં જ આવે. ડન છે? ચલો તો આનો જવાબ તમારો શું આવ્યો? આને આપણે કાઢી નાખીએ તો -8000 આવે. 13નો ઘન તમને યાદ છે કેટલો થાય? 2197. કેવો થાય? પ્લસ. હું 22 જ લખું છું. ના, પેલા આખો લખું 2197. ડન છે? અને 7નો ઘન તમને 2197 અને પ્લસ 7નો ઘન કેટલો થાય? 343. થઈ ગયું? હવે આ હિસાબ કરવા છે. એટલું પાકું છે કે જવાબ માઇનસમાં આવશે. એટલે આ 2 માંથી એક જવાબ આવશે. આ 2 જવાબના આંકડાઓ વચ્ચે તફાવત છે. તફાવત છે. 2 જવાબના આંકડાઓ વચ્ચે ખાસો તફાવત છે, એટલે 2 ઠોક કરાય. આ 8000 છે, એમાંથી 2200 કાઢો. નિશાની ઉલટી છે ને, એટલે ઉલટું કામ કરવાનું. 8000 માંથી 2200 કાઢો. 8000 માંથી 2000 જાય એટલે 6000, એમાંથી 2000 એટલે 200 જાય એટલે 58 આવે ને? હાલો એટલે હા ને 58, અને એમાંથી કેટલા જાય? 300. તો કેટલા જવાબ આવશે? 5500. ન મજા આવી હું ફરીથી કરું. ઘણા આમાં નથી મજા આવી તો પેલા આ બેન સરવાળો કરો. આ કેટલા છે? 2200 અને આ કેટલા છે? 300. એટલી જ ખબર પડે ને. 2200 ને 300 કેટલા થાય? 5500. હવે હિસાબ કરો. સોરી 2500. B12 ઘણું બધું ઓછું થઈ ગયું એવું લાગે. હવે 8000 માંથી 2000 કાઢીને પછી 500 કાઢો એટલે 5500.
આખો એક્ઝેક્ટ દાખલો ના કરો તો ચાલે, કેમ કે જવાબો વચ્ચે ગેપ છે. તો શું જવાબ ટીક કરું? 5500, ઓપ્શન સી. બરાબર છે. ચલો, છેલ્લા બે આંકડા લેવા હોય તો લઈ શકો છો, પણ એમને અંદાજે થતું હતું જ. ચલો, સંજયભાઈ તમને, કાજલબેન તમને સંજયભાઈ બ્લોક કરી દીધા. તારી જ કોમેન્ટ કરી હતી. ચલો, 97 ગુણ્યા 97 કરવા. હવે આમાં તમે એમ કહો છેલ્લે નવડો આવે એવું બધું થઈ શકે, પણ તમને 97 નો સ્ક્વેર કાયદેસર કરવાનું સરળતાથી ફાવે છે. ફાવે છે ને, તો પછી આમાં બીજી કોઈ ટ્રીક નહીં વાપરવાની. 100 વાળી મેથડ તમને આવડે છે તો સીધું મોઢે કરો. બરાબર છે. ચલો, 100 થી કેટલા ઓછા છે? 3. 3 નો વર્ગ કેટલો થાય? 0.9. થઈ ગયું. હવે 97 માંથી 3 જાય તો કેટલા આવે? 94. તો જવાબ શું આવશે? 9409. આમે દાખલો કેવો કર્યો કહેવાય? આખો. એટલે એવું નહીં રાખવાનું કે બધામાં કંઈક ને કંઈક હોશિયારી જ વાપરવાની. હેલા દાખલામાં કદી કાંઈ ન કરાય, અને મોઢે ગણતરી થતી હોય ને એવા તમામ દાખલા કાયદેસર જ ગણાય. જ્યાં પોચાણ ન થાય ને ત્યાં જ આપણે ડોક્ટર પાસે જવાનું થાય. ડન છે. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. હવે આના વર્ગ, આના ગુણાકાર આપણાથી ન થાય, તો આમાં કંઈક આપણે મગજ વાપરવું પડે. સૌથી પહેલા તો 6 નવા 54 તારી બધાયમાં છેલ્લે ચોગડો છે કે નહીં? હવે કોઈ એમ કે એપ્રોક્સ, તમે થોડુંક મગજ વાપરો. આમાં એપ્રોક્સ થાય ખરું? ના થાય ને. અહીંયા એક જણો, એવી એક નહીં, ઘણા બધાને ખબર નહીં ગામમાં કોણે આવું બધું શીખવાડી દીધું છે. આખું ગામ એમ કહે છે અંક સરવાળો. હું તમને એમ કહું કે આવડા બધા સરવાળા કરશો તો કેટલી વાર લાગશે? છેલ્લો આંકડો નો થાય, એપ્રોક્સિમેશન નો થાય, અંક સરવાળો થાય કે ન થાય ખબર નથી, પણ વાર બહુ લાગશે. આને સૌથી બેસ્ટ વસ્તુ છે, મને આ આંકડા જોઉં ને એટલે 11 યાદ આવે. કેટલા યાદ આવે? 11. ઘણા છોકરાએ એવું કીધું કે 9. આમાં નવડો છે ને, પણ અંક સરવાળો કરો કે 9 થી ચેક કરો, બેમાં સરવાળો જ આવે ને. એટલે અંક સરવાળો કરો કે 9, નવડો આમાં છે કે નહીં ચેક કરવા માટે તું શું કરીશ? બધાનો સરવાળો કરીશ. આ બધાનો સરવાળો નવડો ચેક કરવા માટે બહુ વાર લાગશે. તો સીધું શું લેવાય આપણે છોકરાઓ? 11. શું લેવાય? 11. ચલો, 11 લઈ. 6 ને 5 11 ને 9 20 ને 6 26 ને 4 30. તો આ 6 ને 6 12 ને 3 15 ને 3 18. એટલે ડિફરન્સ 12 નો આવે. 6 ને 6 12 ને 9 21 3 24 4 28. 6 ને 5 11 ને 4 15 ને 3 18. ડિફરન્સ 10 નો આવે. હવે આ લઈશું. 6 ને 6 12 ને 5 17 ને 3 20 ને 4 24. 9 ને 6 15 ને 3 18 ને 3 21 નો આવે. એટલે કયો જવાબ આવશે? ઓપ્શન ડી. હવે આ ચેક નો કરાય, પણ આપણે જાહેરમાં લઈને બેઠા છીએ એટલે ચેક કરશું. 6 6 12 ને 9 21 3 24 4 28. 6 5 11 3 14 ને 3 17. આ સરવાળો 28 થયો, આ સરવાળો 17 થયો. બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 11. અંબે માત કી જય. અંક સરવાળો કર્યો હોત ને તોય ઓપ્શન 2 આવત. એ અને ડી આઈ થિંક આવતા હતા. એવું જ થતું હતું ને. અંક સરવાળામાં ઓપ્શન 2 આવતા હતા. 9 થી ચેક કર્યું હોત તો ઈ જ 2 આવત. ગણતરી તો આમાં પણ થઈ ને. હાવ મોઢે તો 6 નવા 54 છે, એ તો નથી જ થતું. આ ગણતરી કરવાની થાત 666 ગુણ્યા 999. આના કરતા સસ્તી થઈ કે નહીં? ઘણાને તો એમ જ છે સીધો જવાબ આવી જાય. એ લોટરીમાં હોય. સમજાણું? એ સિવાય કાંઈ ન થાય. અંક સરવાળા કે 9 ના રિફ્લેક્શન માર્યા હોત ને તોય 2 થાત. કેમ કે 11 વાળું છે ને એ શ્યોર છે. 9 વાળામાં તો હજી 2 જવાબ આવે. ડન છે. હવે અમુક જણા એમ કહે છે કે આવી રીતે કરીએ. ગુણ્યા કેટલા? આ 9000 10000. આ બરાબર છે. અને માઇનસ કેટલા કરવાના? આનો ગુણાકાર આની હારે કરો ને એમાંથી આ માઇનસ કરો. થાય આમાં. પણ આમાં કેટલી વાર લાગે છે? સૌથી બેસ્ટ તો એ જ હતું કે 11 વાળું મસ્ત. બરાબર છે. અંક સરવાળામાં કદાચ એવું બને, મને ખબર નથી, પણ 2 જવાબ આવતા હશે. 11માં જનરલી 2 નથી આવતા. એટલે મેં શ્યોર શોટ લીધો. આખી મજૂરી કરું, બધાના અંક સરવાળા કરું અને પછી 2 જવાબ આવે તો પછી 11 તો લેવું જ પડે ને. એટલા માટે સલાહ આપું છું કે 11 લેવાય.
ડન છે. જે યાદ આવે એ બેસ્ટ, એ તો બરાબર જ છે, પણ એમાંય ટ્રાય કરવાની કે સસ્તું કેમ યાદ આવે. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ. હાલો હવે આ લઈએ. તો 3 તેરી 9 એટલી તો ખબર પડે. તો એનાથી તમને એટલી તો ખબર પડે કે આ 2 તો ઉડી ગયા, આ 2 તો ઉડી ગયા. હવે શું કરવાનું? તો કે આમાં અને આમાં મને કાંઈ દેખાતું નથી, કોઈનું રિફ્લેક્શન. ડન છે. એટલે હવે હું શું કરીશ? અંક સરવાળો. એપ્રોક્સિમેશન નહીં થાય. જો આ 14 છે, થાય એપ્રોક્સિમેશન કરવું હોય તો થાય, કરું એપ્રોક્સિમેશન બેસ્ટ. આ છે ને, આ 1100 છે. કેટલા છે? અને આઈ કેટલા છે? 1100. આનો ગુણાકાર કરો તો કેટલો થાય? થાય કે નહીં? અંક સરવાળો ન કરાય જો એપ્રોક્સિમેશન બેસ્ટ પડ્યું. આ તો મેં તમને સમજાવવા લખ્યું, બાકી કાંઈ લખવાનું ન આવે. આ 1100 છે, આ 1100 છે. 1100 નો વર્ગ કેટલો થાય? તો કે 121 પાછળ 4 જીરા આવે, એ 1100 નો થાય. એના કરતા નાની સંખ્યા છે એટલે 121 થી નાનો જવાબ આવે. એટલે કયો આવે? આ પતી ગયો. તમે મને કયો છે અંક સરવાળો આટલો જલ્દી થાય ખરો? અંક સરવાળો આટલો જલ્દી થાય ખરો? હું ઈ જ કહું છું તમને. શીખવાનું બધું, મેથડો વાપરવાની બધી, સૌથી પહેલા કઈ થાય સમજાણું? ઈ જોવાનું રીએ. તો તમે જવાબોને જ્યારે જોશો ને ત્યારે આ યાદ આવશે. નકર હું તમારા ભેગો અંક સરવાળો કરત. ભાવેશ જાટ ના થાય. 10,000 ગુણ્યા 10,000, અલા 1000 ગુણ્યા 1000 ના થાય. આ સંખ્યા જ 1100 છે, તો 1100 જ લે ને પેલા, સત્યની નજીક રહે. એપ્રોક્સિમેશનમાં ભૂલ થવાની શક્યતા, ભૂલ બધે થવાની છે, ભૂલ બધે થવાની છે. આખો ગણીશ ને તો જ નહીં થાય. ડન છે. ચલો, બાકી હરખી ફાવટ આવે ને તો ભૂલ ન થાય. જ્યાં સુધી અધૂરા ઘડા હશો ને ત્યાં સુધી થશે. ચલો હવે આ લઈશું. આ થોડીક પીડા છે. આ વખતે આ કોણ છે 76 વાળો? સમજાવો એને બ્લોક માર ને ભાઈ, ક્યાં વેલાની કોમેન્ટ હશે. હાલો, આ વખતે છે ને રાજસ્થાનમાં સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાયેલી કોન્સ્ટેબલની, એમાં આ પ્રશ્ન પૂછેલો. સમજાણું? રાજસ્થાનમાં આ પ્રશ્ન પૂછેલો. ચલો કરશું. હું અહીંયા લખીશ પેલા, ભવ્ય સમારંભ ગોઠવીએ. કેમ કે થોડીક પીડાઈ દેવી પડે ને, તમારે હાવ મજા જ કરવી છે તો ક્યાંથી હાલે? થઈ ગયું કે નહીં? શોર્ટકટો કાઢવા હોય તો આમાંય નીકળે, પણ આપણે એવું કંઈ કાઢવું નથી. આવો દાખલો એક તો તમે 45 પેપર આપો, એમાં એક વાર પૂછાય, તો એના શું શોર્ટકટ કાઢવાના હોય? બરાબર છે. ચલો તો આપણે ગણશું કાયદેસર. ગણશું. સૌથી પહેલા આટલો હિસાબ કરીએ, સાઈડમાં જઈને. નીચેથી જ ચાલુ થાય, સૌથી નીચેથી. આ પેલા કહી દો, એટલે પેલા આ હિસાબ થાય. તો આ હિસાબ તો તમને આવડે, મેં શીખવાડ્યા હતા. પૂર્ણાંકના સરવાળા બાદ બાકી સીધો ચોકડી ગુણાકાર. 4 એકા 4, 1 એકા 1, એટલે 4 ને 1 5, છેદમાં આડો ગુણાકાર 4, એટલે 5 ચતુર્થાંશ આવે. હવે હું આવા ગુણાકાર મોઢે કરીશ. કેટલા આવે? 5/4. આના છેદમાં 5 છે ને એના છેદમાં 4 છે, તો છેદનો છેદ હોય તો અંશમાં જાય તો આ ચોગડો ક્યાં આવશે? ઉપર થઈ જશે, અને અહીંથી ચોગડો નીકળી જશે. હાલો, એક પગલું કપાણું. હવે અહીંયા પાછું કરવાનું. 5 તેરી 15 અને 4 એકા 4. આ 15 અને આ 4 ઉપર આવશે 19 અને છેદમાં, એટલે હા ને, ઉપર આવશે 19 અને છેદમાં આવશે 5. હવે તમે આટલું જુઓ તો 1 છેદમાં 19 છેદમાં 5, તો 5 ક્યાં જાય? ઉપર. ડન છે. હવે પાછું આ લઈએ. 19 દુ 38 અને 5 એકા 5, 38 ને 5 43, તો 43 છેદમાં 19 આવે. આવે કે નહીં? હવે છેદનો છેદ છેલ્લા 19 ક્યાં જશે? ઉપર. તો જવાબ આવશે 19 છેદમાં 43, ઓપ્શન એ. આને મારે સસ્તું મારવું હોય ને તો મારી શકું છું, પણ તમારે આને કેવી રીતે લેવાનું કે એક ખરાબ સમય હતો એ વીતી ગયો એમ માની. સમજાણું? આવા હજી 1-2 ક્વેશ્ચન આપણે લઈએ છીએ. આ તો એક વાત થઈ છે કે કંઈક પૂછી નાખ્યો ને તમારી પાસે માની લો કે સમય છે, તો આ કરેલો હોય તો તમે કરી શકો છો. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ. હવે આ લઈએ. આ હું કરીશ. આ વખતે થોડોક વાર્તામાં ચેન્જ છે.
વચ્ચે શેની નિશાનીઓ છે? ભાગાકારની. આવી રીતે છે. ક્યાંથી બાળકો ચાલુ કરશું? નીચેથી. તો 1/3. આ દાખલો હું ફરીથી કરાવું છું. હા, પાછો બીજી વાર. કોઈએ કીધું ને ફરીથી કરાવો, હું કરાવું છું. પેલા આપણે આ લઈએ. 1/3. 1/3 એટલે 1/3 થાય. તો આને છોકરાઓ આ એક જ વાર કરીશું, બીજી વાર નહીં કરો, એટલે હરખું જોજો. આમ લખાય. હવે 5/1 એના છેદમાં 3 એટલે છેદનો છેદ એટલે તગડો ઉપર જાય. તો તગડો ઉપર જાય ને છેદમાં શું આવે? એકડો. છેદમાં એકડો એટલે લખાય નહીં. આ 5 તેરી કેટલા થાય? 15. પાછો આ 4/1 એના છેદમાં 15. તો છેદનો છેદ થયો તો સીધો 15 ને ઉપર ચોટાડાય. હાલો, આટલું ઉડી ગયું. આ 15 ચોક કેટલા થાય? 60. 5/1 એના છેદમાં 60. તો 60 ને ક્યાં લઈ જાવ? સીધા ઉપર. તો આટલું થઈ ગયું કે નહીં? હવે આ હિસાબ કરો. 240 આ કેટલા થાય? 300. તો ભાગાકાર એટલે છેદમાં કેટલા આવે? 300. આ 0 0 જશે. 6 ઉડે તો બાળકો 4 અને 6 ઉડે તો 5. તો જવાબ શું આવશે? 4/5. આમાં થોડીક સસ્તું પડ્યું. ઓલા અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી. ડન છે? ચલો આ લઈએ ફરીથી. લઉં ને? ચલો 1/2 પ્લસ 1/3 પ્લસ 1/1 પ્લસ 1/4. 80 વાળો ફરી નથી કરવો રવિ ચૌધરી. હાલો લઈશું. હવે આટલું પેલા કરો, કેમ કે આ જફા છે. 4 એકા અને 1 એકુ 1. 4 ને 1 5. 5/4 આવે. 5/4. આ 5 છેદનો છેદ એટલે અંશ. હવે આ લઈએ. પાછી ચોકડી મારો. 5 તેરી અને 4 એકા 4. 15 ને 4 19. 19/5 આવે. એટલે 19/5 છે ને હું લઈ જાઉં અંશમાં. હવે આટલો હિસાબ કરો. કરશું? ચલો 19 દુ 38 અને 5 એકા 5. 38 અને 5 કેટલા થાય? 43. 43/19 આવે. તો આ 43/19 છે. તો 19 ક્યાં જાય? ઉપર. થઈ ગયું નહીં? તો 19/43 જવાબ આવશે. અહીંયા તમે જે કંઈ પ્રશ્નો પૂછો છો ને, મોટા ભાગના પ્રશ્નોના જવાબ હું આપતો નથી. સાહેબ અંશ મોટો હોય તો મિશ્રમાં ફેરવવાનું કે નહીં, કેમ કે આ બધા જવાબો મેં ઓલરેડી આપી દીધા છે. એટલે જ્યારે પણ તમે કોઈ પ્રશ્ન પૂછો છો એનો જવાબ નથી આપતો તો એનો સીધો મતલબ શું થાય છે કે મેં ઓલરેડી જવાબ આપી દીધો. બરાબર ને? ચલો, તમે પ્રશ્ન પૂછો છો જવાબ નથી આપતો તો એનો મતલબ એવો થાય કે મારે જવાબ આપવાનો થતો નથી. હકીકતમાં તમારે લગભગ 99% કેસમાં કાંઈ પૂછવું ન પડે જો તમે ધ્યાનથી સાંભળો તો. પણ ઘણાને શું હોય, લખણ જ હોય છે, પૂછે છે કે પ્લસ 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 ન થાય, પણ જોતો ખરા શું સૂચના છે એ. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન. હાલો આગળ જઈશું. સરળ બનાવો. પ્લસ 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 થાય કે ગુણાકાર કેમ ખબર પડે? માનસીબેન બધી જ ચર્ચા થઈ ગઈ છે. ચલો લઈશું એના પછીનો. કોઈ લાંબી મેથડો નથી, ગણિતના નિયમો જ મેં શીખવાડ્યા છે, બાકી તો સામાન્ય બુદ્ધિ જ આપણે વાપરીએ છીએ, કશું કરતા નથી. તમે થોડુંક હરખું શીખાવો એટલે ખબર પડે. હાલો હવે આ લઈએ. તો આમાં શું થાય? નીચેથી કરવાનું. એ તમને ન ખબર હોય મેં તમને કહી દીધું. ડન છે? 1 + 1 છેદમાં 2 અને +1/4. હવે આ મેં તમને શીખવાડ્યું છે, મંડો કરવા. 4 દુ 8 અને 1 એકા 1. 8 ને 1 9. 9/4 આવે ને? તો 9/4 એટલે 4 ક્યાં જાય? ઉપર. હવે પાછો અહીંયા આમ થાય. 9 એકા 9 અને 4 એકા 4. 9 ને 4 13. 13/9 આવે ને? 13/9 આવે. તો નીચે 13 અને ઉપર કેટલા આવે? 9. પાછું આ થાય. 13 તેરી 39 અને 9 એકા 9. 39 ને 9 કેટલા થાય? 39 ને 9 48 અને છેદમાં કેટલા આવે? 13. હવે આને કાયદેસર રીતે મિશ્રમાં ફેરવવું જોઈએ, પણ એને નથી ફેરવું તો કઈ આપણે બળજબરી ના કરવાની હોય, જવાબ ટીક કરી દેવાનો. આટલી બુદ્ધિ આપણામાં હોવી જોઈએ.
બરાબર ને? ચલો આગળ જઈશું. નેક્સ્ટ નીચેનું ઉકેલો. તો કૌંસવાળી જ વસ્તુ છે. ચલો કરીએ. સૌથી પહેલા આ હિસાબ થાય, આટલો થાય ને. હાલો એને હું અહીંયા લખું છું, 1/2 ગુણ્યા 1/3 અને વધતા 5/6 અપૂર્ણાંકના સરવાળા બાદબાકીથી માંડીને બધું આવશે. તો ઘર બનાવવું પડશે, તો આ ઘર બનશે, અહીંયા આ ઘર બનશે. હવે આ હિસાબ કરો તમે. તો 1 અને નીચે ગુણાકાર 2 ને 3 નો થાય, કેટલો થાય? 6. તો આનો આ આખું ઘર શું થાય? 1/6. કઈ છેદ તો ઉડતા નહોતા. હવે આને આમ સાઈડમાં લખું તો 1/6 અને બીજું શું થાય? 5/6. છેદ હરખા હોય તો અંશનો સીધો સરવાળો થાય. આપણે ચર્ચાઓ થઈ છે. તો 5 ને 1 6, 6/6, 6/6 એટલે કેટલા થાય? 1. ટૂંકમાં આ આખાઈનો વહીવટ મેં પતાવી દીધો. પતાવી દીધો કે નહીં? અને આની કિંમત કેટલી આવી? 1. ડન છે. ચલો હવે આગળ જઈએ. આ તમને સમજાવવા માટે બધા નાટક કરું છું, બાકી મોટે હિસાબ આ તમે કરી શકો છો. ડન છે. હવે લખીએ 1/2 ગુણ્યા 2/3 માઇનસ 3/4. આ 3/4 છે ને, પછી આ કાઉન્સ એટલે ગુણ્યા 1. ગુણ્યા 1 લખવાની જરૂર ખરી? ના, એ તો એમનેમ જ થાય. પછી અહીંયા શું છે? ગુણ્યા 4/21 થઈ ગયું. ગુણાકાર વાળી વસ્તુને અંદર પૂરી દો. પૂરી દીધી. આ બનશે 12. ડન છે. ચલો હવે શું થશે? આ બગડો ઉડી જશે. તો આ હિસાબ શું આવે? 1/3. અહીંયા શું આવે? તો કે 4 ઉડી જાય. 3 ઉડે તો કેટલા આવે? 7. તો આ શું વધે? 1/7. હા ને? હવે આમાંથી આ શું છે? નિશાની બાદ. ડન છે. હવે આ તમને આવડે. ચોકડી લાગે? 7 એકા 7 માઇનસ 3 એકા 3 અને નીચે આડો ગુણાકાર કેટલો આવે? 21. તો 7 માંથી 3 જાય તો 4 અને છેદમાં કેટલા આવે? 21. તો કયો જવાબ આવશે ભાવિક? 4/21. ડન છે કે નહીં? ચલો આગળ જઈશું. અહીંથી આપણે લઈશું કાલે. ક્યારે લઈશું છોકરાઓ? કાલે. રાજસ્થાનમાંથી દારૂ સાથે દાખલા આવવા લાગ્યા. મજા આવી ને? જેમ જેમ પ્રેક્ટિસો વધતી જશે ને એમ તમે જુઓ, આજે બધા દાખલા કર્યા અને બધા પૂછાયેલા છે. બરાબર છે. તમને પોઈન્ટના હિસાબો હારા ફાવતા હોય, તમને ભાગુ સબા અથવા તો એમાં કેવી રીતે કરવું એ ફાવતું હોય, તમને લાસ્ટ ડિજિટ ફાવતો હોય, એપ્રોક્સિમેશનમાં ખબર પડતી હોય, આ બધું જે મેં શરૂઆતના લેક્ચરોમાં કીધું કરતા હોય ને, તો તમારે ક્યાંય મોટા ભાગે દાખલા ન ગણવા પડે. આ દાખલો તમે એમને મારી શકશો. સમજાણું? એટલે થોડુંક એ હરખું જોતા રહ્યો અને ટકાટક રીતે આપણે દાખલા ગણીએ છીએ. લોડ ઘટી ગયો, હવે એટલો બધો લોડ નથી આવતો. હજી થોડાક દી જવા દો. બરાબર ને? તમે વિચારવા માંડ્યા ને, ઘણા છોકરા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે આને અંક સરવાળાથી કરીએ તો. એ આર્ગ્યુમેન્ટ તું કરસ એટલે તને રસ્તો સાચો જ છે. હજી આગળ જઈશ ને એમ ધીરે ધીરે તને ખબર પડી જશે. હવે તમારે એ જોવું જોઈએ કે હું અહીંયા ભણાવું છું ને તમને કોઈ વસ્તુમાં હજી તકલીફ આવે છે, તો એના જે બેઝિક શીખવાડ્યા ને એ વિડીયોને તમારે હરખી રીતે જોઈ લેવા જોઈએ. બરાબર છે? કાંઈ સમસ્યા હોય તો તમને મારી સલાહ છે કે વિડીયાને ફરીથી જ્યારે રાત્રે જુઓ ને ત્યારે શાંતિથી જોજો, તમને બધું જ સમજાઈ જશે. અત્યારે કદાચ એવું બને કે 2-4 જગ્યાએ ક્યાંક તમે ઉપરથી ગયા હોય. એમ કે આમાં કેવું છે કે દરેક દાખલામાં કોકને કોકની તો કોમેન્ટ હોય જ, ફરી કરો. એટલે બધાય દાખલા ફરી કરવાના ના આવે. હું દરેક દાખલા છે ને એટલા માટે જ બેઝિક કરું છું. એકે હિસાબ મનમાં નથી કરતો, અહીંયા લખીને કરું છું. બરાબર ને? બાકી હિસાબો બધા મોટે થાય એવા હોય તો કાંઈ વાંધો નહીં. આ જ વસ્તુને આપણે કાલે કન્ટિન્યુ રાખશું. ડન છે? ટોટલ 200 જેવા દાખલા છે એ પૂરા કરી અને પછી આના પછીનું ચેપ્ટર આપણે વર્ગમૂળ લઈશું. એના પછીનું ચેપ્ટર આપણે લઈશું ઘાતાંક, પછી લઈશું લસા ગુસા. એવી રીતે આપણે આગળ વધશું. પછી લઈશું કચ્ચરપટ્ટી, પછી લઈશું રેશિયો, પછી લઈશું એવરેજ, ઉંમર આધારિત દાખલાઓ, પછી લઈશું ટકાવારી, પછી લઈશું નફો ખોટ અને પછી લઈશું આપણે ડીઆઈ. આટલું એકવાર પૂરું કરવું છે.
પાછળ જે ચેપ્ટરો ટાઈમ એન્ડ વર્ક ને ફાઈમ એન્ડ વર્ક ને જે રહી જાય છે ને એને હાવ નિરાતે લઈશું. આટલું પૂરું કરી અને આમાંય જો વચ્ચે લોડ આવતો હશે તો રિઝનિંગ થોડુંક કરશું. રિઝનિંગ બહુ છે જ નહીં. હું તમને કહું ને 60 માર્ક્સનું કોન્સ્ટેબલમાં ગણો ને તો 45 થી 50 માર્ક્સનું તો ખાલી મેથ્સ જ છે. બરાબર ને? તો કાંઈ વાંધો નહીં છોકરાઓ, મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.